હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ઇન્ડિયન જિયોગ્રાફી ભારતની ભૂગોળ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 23 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 23 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 23 લેક્ચર તમે જોઈ લો, જેની અંદર તમારા સિલેબસમાં હોય એવા મહત્વપૂર્ણ ટોપિક ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી દીધા છે. આ છે ઇન્ડિયન જિયોગ્રાફીનો ભારતની ભૂગોળનો લેક્ચર નંબર 24, જેની અંદર આપણે વાત કરવાની છે પરિવહનની. હવે આ એક સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક છે જે તમારા સિલેબસની અંદર આપેલો છે, અને ઘણા બધા લોકો, ઘણા બધા સ્ટુડન્ટો આને બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દે છે. અમુક લોકોને ખબર નથી પડતી, અમુક લોકો જસ્ટ ગોખ્યા કરે છે, અમુક લોકો તો આની અંદર શું કરવાનું એ જ નથી ખબર હોતી. તો એક સરસ મજાનો ટોપિક છે. તમે કોઈ પણ પુસ્તક વાંચશો તો ઓબ્વિયસલી એ ટાઈપનું ગૂંચવણ ભર્યું એની અંદર આપેલું હોય છે કે કઈ બાતથી શું વાંચવું, કેટલું વાંચવું, આમાંથી મહત્વપૂર્ણ શું છે એ જ ખબર નથી પડતી. તો આ પરિવહન એક મહત્વપૂર્ણ ટોપિક છે, જેને આપણે આજે સિમ્પ્લિફાઈડ કરીને જોઈશું. સાથે સાથે એમાંથી જે મહત્વપૂર્ણ બાબતો છે જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે, તમારે શું કરવું, કઈ રીતના કરવું, કઈ રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું, આ બધી વસ્તુ ડિસ્કસ કરીશું. અને આ સરસ મજાનો ટોપિક છે પરિવહન, એને આપણે સંપૂર્ણપણે કમ્પ્લીટ કરીશું. હવે પહેલો જ ક્વેશ્ચન થાય, પરિવહન એટલે શું? તો પરિવહન એટલે શું? તો આપણે આ વસ્તુ રોજિંદા જીવનની અંદર આપણે યુઝ કરીએ છીએ. એટલે કે તમારે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમારે ગમે તે એક માધ્યમ પકડવું પડશે, ગમે તે એક માધ્યમ પકડવું પડશે, જેનાથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. હવે એ માધ્યમ, આ નીચે જે 4 માધ્યમ લખેલા છે એમાંથી ગમે તે હોઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે હું અહીંયા ગાંધીનગરમાં છું. હવે ગાંધીનગરમાંથી મારે અમદાવાદ જવું છે, તો મારા જોડે પહેલા તો 2 રસ્તા હશે, કાં તો હું સડક કાં તો રેલ. એટલે કાં તો હું બાય રોડ જઈશ, એટલે કે મારું કોઈ વ્હીકલ્સ હશે, સમજી લો કાર છે કે બાઇક છે, બાય રોડ હું જઈ શકું છું. આ સિવાય ટ્રેન, ગાંધીનગરની અંદર જે રેલવે સ્ટેશન છે ત્યાંથી હું અમદાવાદની ટ્રેન લઈ લઈશ અને અમદાવાદ પહોંચી જઈશ, તો હું ટ્રેનના માધ્યમથી પણ જઈ શકું છું. આ સિવાય માની લો કે હું ગાંધીનગરમાં છું, મારે હરિદ્વાર જવું છે, તો ઓબ્વિયસલી હું બાય રોડ પણ જઈ શકું છું, રેલ પણ જઈ શકું છું. સાથે સાથે મારા જોડે એક બીજો ઓપ્શન હશે, એ છે હવા. ધેટ્સ મીન્સ કે બાય પ્લેન, તો હું બાય પ્લેન પણ જઈ શકું છું, તો આ પણ એક માધ્યમ છે. જળનો ઉપયોગ પણ આપણે હવે યુઝ કરીએ છીએ, કારણ કે ક્રૂઝ નીકળ્યા છે. ક્રૂઝ જે પાણીની અંદર ચાલે છે, જે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. તો પરિવહન એટલે શું? કે તમે ખુદ જાઓ અથવા તો તમારો માલ સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે માધ્યમની જરૂર પડે, તો એ જ માધ્યમોને શું કહેવામાં આવે છે? પરિવહન કહેવામાં આવે છે. પરિવહન ધેટ્સ મીન્સ કે શું? કે એક વસ્તુ અથવા તો કોઈ જીવ આપણા જેવો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે માધ્યમ જરૂરી છે, તો એને જ શું કહેવામાં આવે છે? વન ટાઈપ ઓફ પરિવહન કહેવામાં આવે છે. તો આઈ હોપ સો ડેફિનેશન તમને ખબર પડી ગઈ. તો આજના લેક્ચરની અંદર આપણું ટોટલી ફોકસ જે મહત્વપૂર્ણ પરિવહન છે, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, એ છે સડક પરિવહન, રોડ ટ્રાન્સપોર્ટ. તો સૌથી પહેલા આપણે સડક પરિવહનની વાત કરીશું, ડીપમાં જોઈશું, એમાંથી શું યાદ રાખવું, કેટલા નેશનલ હાઈવે યાદ રાખવા, સ્ટેટ હાઈવે કોને કહેવામાં આવે, ડિસ્ટ્રિક્ટ રોડ કોને કહેવામાં આવે, રૂરલ રોડ કોને કહેવામાં આવે, આ બધી વસ્તુ જોઈશું. સાથે સાથે જે ગવર્મેન્ટના અમુક પ્રોજેક્ટ ચાલે છે એની પણ આપણે વાત કરીશું. તો મોસ્ટ આઈએમપી આમાંથી જો કોઈ પરિવહન કહેવાય તો એ છે સડક પરિવહન. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો એક વખત પરિવહન શું છે એ જોઈ લઈએ. આમ તો મેં સમજાવી દીધું, પરંતુ ફરીથી જોઈ લઈએ. તો જે પ્રક્રિયામાં યંત્રો કે સમૂહો દ્વારા મનુષ્ય કે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે, એને જ શું કહેવામાં આવે છે? પરિવહન કહેવામાં આવે છે. હવે કૃષિ અને ઉદ્યોગને દેશના આર્થિક જીવનનું શરીર અને હાડકાં ગણવામાં આવે છે. તમે જુઓ કે મેક્સિમમ, તમને શું લાગે છે કે મેક્સિમમ ઓફ મેક્સિમમ પરિવહન કયા માધ્યમથી થતું હશે? તો યાદ રાખજો, બાય રોડથી થાય છે. હવે માની લો કે એક્ઝામ્પલ તરીકે જસ્ટ હું વાત કરું ને કે જમ્મુ કાશ્મીર છે, આ જમ્મુ કાશ્મીરની અંદર સફરજન સારા થાય છે. હવે સફરજનને આપણે ગુજરાતમાં લાવવા હોય તો બાય રોડ આવે છે. ઇવન કોઈ પણ સ્ટેટમાં કોઈ ઉત્પાદન થાય છે, કોઈ કૃષિ ઉત્પાદન થાય છે, એને એક સ્ટેટમાંથી બીજી સ્ટેટમાં બાય રોડ લઈ જવામાં આવે છે. તમને એવું લાગતું હશે, હા, તમે રિયલી તમે જોશો કે રાત્રે તમે જો કે નીકળો તો ટ્રકે ટ્રક જતી હોય, તો એ મેક્સિમમ ટ્રકો છે એ રાત્રે જતી હોય છે, કારણ કે ત્યાં ટ્રાફિક ઓછો હોય.
તો બાય રોડ મેક્સિમમ ઓફ મેક્સિમમ જે પરિવહન થાય છે ને ઉદ્યોગોનું કે કૃષિનો એ બાય રોડ થાય છે. તો દેશમાં કુલ પરિવહન છે ને કેટલા 83%, 83% બાય રોડ થાય છે. પછી 9% છે એ રેલવેના માધ્યમથી થાય છે, 6% છે એ હવાઈ માર્ગે થાય છે અને 2% છે એ જળ માર્ગે થાય છે. એનું પણ કારણ છે. જો હવે ઓબ્વિયસલી તમે સફરજન છે એ બાય પ્લેન મોકલો તો બાય પ્લેન મૂકો તો ઓબ્વિયસલી ખર્ચો વધી જવાનો છે. એના કરતાં બાય રોડ જશે તો ખર્ચો ઓછો જશે. ક્લિયર? તો એના ઘણા બધા પણ હા અમુક એવી વસ્તુ હોય કે જે જલ્દી બગડી જાય એવી હોય તો એ બાય પ્લેન પણ મોકલવી પડે, અથવા તો એવું પણ હોઈ શકે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે બે માધ્યમની જરૂર હોય, એટલે કે અડધે સુધી બાય રોડ, અડધે સુધી બાય પ્લેન. તો એવું પણ હોઈ શકે છે. પરંતુ સૌથી વધારે જે ટ્રાન્સપોર્ટ થાય છે, જે પરિવહન થાય છે એ બાય રોડ થાય છે. કેટલું? 83%. ક્લિયર? ચલો આની અંદર બંને વસ્તુ આવી ગયું, એટલે કે મનુષ્ય અને માલ બંને આવી ગયું. ઓબ્વિયસલી તમને દેખાય છે કે ભાઈ સડકની અંદર તમને વ્હીકલ્સ કેટલા દેખાય છે. તમે જોઈ શકો 2 વ્હીલર, 4 વ્હીલર છે, ઇવન ટ્રકો છે, કેટલું બધું દેખાય છે. તો બાય સડક એટલે કે બાય રોડ છે 83% પરિવહન થાય છે. એમાં મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અથવા તો માલ સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. આ બંને આવી ગયું. રેલવે દ્વારા 9%, બીજા નંબરે રેલવે આવશે, ત્રીજા નંબરે છે એ બાય પ્લેન આવશે અને ચોથા નંબરે આવશે જળમાર્ગ. ક્લિયર? તો આ રીતના પરિવહન થાય છે આપણા દેશની અંદર. હવે આપણે પરિવહનનું ક્લાસિફિકેશન કરીએ તો એની અંદર શું હોય છે? તો જો પરિવહનના મુખ્ય 3 માર્ગ છે. મુખ્ય 3 માર્ગ છે. એક તો જમીન માર્ગ છે, બીજો છે જળમાર્ગ અને ત્રીજો છે હવાઈ માર્ગ. આ 3 માર્ગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કાં તો તમે બાય લેન્ડ એટલે કે જમીનના માધ્યમથી જઈ શકો છો, કાં તો પાણીના માધ્યમથી જઈ શકો છો, કાં તો હવાના માધ્યમથી જઈ શકો છો. આ 3 મુખ્ય માધ્યમ છે. હવે જમીનની અંદર શું શું આવશે? તો બે વસ્તુ આવશે, કાં તો બાય રોડ કાં તો બાય ટ્રેન. હવે ટ્રેન છે એ પણ જમીન ઉપર જ ચાલે છે ને, ઓકે, હવામાં તો ચાલતી નથી. તો જમીન માર્ગની અંદર તમને બે પરિવહન જોવા મળશે, કાં તો તમે સડક માર્ગ યુઝ કરી શકો છો, કાં તો તમે રેલ માર્ગ યુઝ કરી શકો છો. એ રીતના જળની અંદર વાત કરીએ તો એમાં પણ બે પ્રકાર આવે છે. કાં તો નદી દ્વારા, ઓબ્વિયસલી નદીની અંદર ક્રૂઝ ચાલે છે તો એ ક્રૂઝની અંદર તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. એક તો આંતરિક માર્ગ જેમાં નદી દ્વારા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો, અને બીજો છે દરિયાઈ માર્ગ જેમાં બંદરો દ્વારા તમને ખબર જ છે કે ઇન્ટરનેશનલ સ્તર ઉપર બંદરો છે એનો ઉપયોગ વધારે થાય છે એક સ્ટેટમાં એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં માલ સામાન પહોંચાડવા માટે. તો બંદરો છે એ બીજો માર્ગ તમે કહી શકો છો. તો બે માર્ગ છે, બાય ક્રૂઝ એટલે કે નદીના માધ્યમથી અને બીજો છે દરિયાના માધ્યમથી. આ રીતના બે પ્રકાર તમે પાડી શકો. અને હવાઈની અંદર પણ તમને બે વસ્તુ જોવા મળશે, એક ડોમેસ્ટિક અને એક ઇન્ટરનેશનલ, એટલે કે એક આંતરિક છે અને એક આંતરરાષ્ટ્રીય છે. આંતરિક દેટ્સ મીન્સ કે ઇન્ડિયામાં જ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એને આપણે આંતરિક કહીશું, પરંતુ ઇન્ડિયાથી સમજી લો યુએસએ જવું હોય, કેનેડા જવું હોય તો એને આપણે આંતરરાષ્ટ્રીય કહીશું. એટલે કે બે ટાઈપની ફ્લાઇટો હોય છે. તો આ રીતના પરિવહનને તમે બાયફર્ગેટ કરી શકો છો, ક્લાસિફાઈડ કરી શકો છો. ક્લિયર? ચલો હવે સૌથી પહેલા જ આપણે વાત કરવાની છે જમીન માર્ગની. આ જમીન માર્ગમાં સૌથી પહેલા જ આપણે વાત કરવાની છે મોસ્ટ આઈએમપી જે પરિવહન છે, જેમાં સૌથી વધારે બધાને કન્ફ્યુઝન હોય છે એમાં શું કરવું, કેટલું યાદ રાખવું, કેટલું ગોખવું. તો એ માધ્યમ આપણે જોવાનું છે સૌથી પહેલા, એ છે સડક માર્ગ, જેને આપણે રોડ ટ્રાન્સપોર્ટ કહીએ છીએ. તો રોડ ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો બાય રોડ, હવે નોર્મલી તમે જુઓ કે બાય રોડ આપણે મેક્સિમમ ઓફ મેક્સિમમ પરિવહન છે એ બાય રોડ કરીએ છીએ. તો રોડ ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ભારતનું સડક પરિવહન તંત્ર વિશ્વમાં સૌથી મોટા સડક પરિવહન તંત્રમાં અમેરિકા પછી બીજા ક્રમે આવે છે. એટલે કે અહીંયા વાત થાય છે નેટવર્કની, રોડ નેટવર્કની વાત થાય છે. તો અમેરિકાનું રોડ નેટવર્ક એ દુનિયામાં પહેલા સ્થાને છે, જ્યારે બીજા સ્થાને આપણા ભારતનું રોડ નેટવર્ક આવે છે. તો આ યાદ રાખીશું, કારણ કે જો કે ચાઇનાની અંદર તમે જોશો કે ચાઇનાની અંદર તમે જોશો તો મેક્સિમમ ઓફ જે પશ્ચિમતમ ભાગ છે ત્યાં બહુ ઓછી વસ્તી રહે છે, ત્યાં રોડ ટ્રાન્સપોર્ટ હજુ સુધી પહોંચી શક્યું નથી. જ્યારે ઇન્ડિયાની અંદર તમે જુઓ કે ભાઈ બધા સ્ટેટ છે, આ બધા સ્ટેટની અંદર તમને રોડ ટ્રાન્સપોર્ટ જોવા મળશે. એક એવો ખૂણો ખાંચડો તમને નહીં જોવા મળે જે રોડ સાથે કનેક્ટેડ નહીં હોય. કારણ કે આપણે જો ચાઇનાની અંદર તમે જોશો કે તે પશ્ચિમતમ ભાગ છે એમાં ઉપરનો છે ત્યાં વધારે બરફ છવાયેલો હોય છે, અમુક દલદલીય વિસ્તાર છે, અમુક તો રેગિસ્તાન ટાઈપ, મતલબ કે રેગિસ્તાન તો નથી પરંતુ એકદમ ખુલ્લો વિસ્તાર છે, ત્યાં જે સંખ્યા છે એ બહુ ઓછી રહે છે. તો ત્યાં રોડ ટ્રાન્સપોર્ટ તમને જોવા જ નહીં મળે. તો અમેરિકા પછી બીજા ક્રમે આવે છે રોડ નેટવર્કની અંદર ભારત. તો આ ખાસ યાદ રાખીશું. ભારતમાં સૌથી વધુ વસ્તુઓ અને માનવ પરિવહન
સડક માર્ગ દ્વારા જ થાય છે, જે આગળ આપણે જોયું 83%, 83% છે પરિવહન એ બાય રોડ થાય છે. રોડ ટ્રાન્સપોર્ટ વાર્ષિક રિપોર્ટ 2022-23 અનુસાર ભારતમાં કુલ 64,04,797 કિલોમીટર સડક માર્ગ છે. હવે જો હું અહીંયા પહેલા જ ક્લિયર કરી દઉં છું, આજની તારીખ પણ હું તમને કહી દઉં છું. તો આજે મતલબ કે 2024 જુલાઈ, ઓકે, જુલાઈ 2024 ની અંદર હું વિડીયો બનાવું છું. દર વર્ષે નીતિન ગડકરી સાહેબ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવે છે કે ભારતની અંદર કેટલા કિલોમીટર નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, ડિસ્ટ્રિક્ટ રોડ છે, રૂરલ રોડ છે, એની રિપોર્ટ દર વર્ષે બહાર પડે છે. તો જે લેટેસ્ટ રિપોર્ટ, જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે લેટેસ્ટ રિપોર્ટ આવેલી છે 2022-23 ની. હવે જ્યારે આ વર્ષ પૂરું થશે ત્યારે 23-24 ની રિપોર્ટ આવશે, એના પછી 24-25 ની, એટલે કે દર વર્ષે એક નવી રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. હવે એના કરતા પણ રિપોર્ટ આવે છે દર વર્ષે, દર વર્ષના એન્ડિંગમાં આવે છે. એના કરતા પણ વિકીપીડિયા છે એ અપડેટેડ રહે છે. એટલે કે માની લો કે નીતિન ગડકરી સાહેબ દ્વારા અથવા તો એમના મંત્રાલય દ્વારા, જે રોડ મંત્રાલય છે એમના દ્વારા, માની લો કે કોઈક જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો તો એના કિલોમીટર પણ પહેલા ક્યાં અપડેટ થશે? વિકીપીડિયામાં અપડેટ થશે. અને એના પછી જ્યારે વાર્ષિક રિપોર્ટ, જ્યારે વર્ષ પૂરું થશે, જ્યારે વાર્ષિક રિપોર્ટ આવશે એની અંદર પછી એની અંદર કાઉન્ટ કરવામાં આવશે. તો જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે લેટેસ્ટ 2022-23 નો વાર્ષિક રિપોર્ટ આવ્યો છે રોડ ટ્રાન્સપોર્ટનો. એ અનુસાર ભારતમાં કુલ 64,04,797 કિલોમીટર સડક માર્ગ છે. એનાથી પણ મેં અહીંયા અપડેટ કરેલું છે, આ રિપોર્ટ કરતા પણ મેં અપડેટ કરેલું છે વિકીપીડિયામાંથી, કારણ કે વિકીપીડિયામાં પહેલા અપડેટ થઈ જતું હોય છે. ક્લિયર? તો આ મેં જે ડેટા છે ને, આમ જોવા જઈએ તો મેં આખી વાર્ષિક રિપોર્ટ એક વખત સ્ટડી કરી છે. એમાં 2022-23 ના બધા ડેટા જોયા અને એના પછી વિકીપીડિયાના ડેટા જોયા. તો વિકીપીડિયાના ડેટા અપડેટેડ હતા, તો મેં વિકીપીડિયાના અહીંયા ડેટા લીધા છે. બીજી વસ્તુ કે આ ડેટા છે ને બહુ ફ્રિકવન્ટલી ચેન્જ થતા હોય છે. તમે વિકીપીડિયાના આ જે ડેટા જોશો ને દર 2-3 મહિને ચેન્જ થઈ જાય છે. તો જ્યારે પણ તમે વિડીયો જોવો છો, અત્યારે જોવો છો, ઇટ્સ ઓકે, 2024 ના એન્ડિંગ સુધી વાંધો નહીં આવે, પરંતુ 2025 ની શરૂઆત થાય છે, કોઈ નવી રિપોર્ટ આવે છે, તો આ બધા ડેટા તમારે અપડેટ કરવાના છે. કારણ કે નીતિન ગડકરી સાહેબનું કામ જોરદાર છે. ઓકે, ઊભા જ નથી રહેતા, એમનું કામ સતત ને સતત ચાલુ હોય છે. નેશનલ હાઈવેનું અત્યારે કામ ચાલુ હોય, ક્યાંક ને ક્યાંક સ્ટેટ હાઈવેનું, ઘણા બધા પ્રોજેક્ટ છે રોડના, એ અત્યારે હાલ ચાલુ છે. જેમ કે અત્યારે એક સરસ મજાનું ભારતમાલા કરીને એક પ્રોજેક્ટ ચાલે છે. તો એ પ્રોજેક્ટ રોડની અંતર્ગત એ અલગ કિલોમીટર આવશે. પછી નેશનલ હાઈવે બનશે તો એના અલગ કિલોમીટર આવશે. પછી સ્ટેટ હાઈવે હશે, ડિસ્ટ્રિક્ટ રોડ હશે, રૂરલ રોડ હશે, તો બધાના અલગ અલગ કિલોમીટર હશે. અને આ એકદમ ફ્રિકવન્ટલી દર 2-2, 3-3 મહિને, 4-4 મહિને તમે જોશો વિકીપીડિયાની અંદર ચેન્જ થતા હોય છે. તો ઇટ્સ ઓકે, તમે આ રિપોર્ટ છે એ રિપોર્ટ અનુસાર વાંધો નહીં અત્યારે એજ ઓફ નાવ, પરંતુ તમારો સમજી લો 2025 તમે વિડીયો જોવો છો તો એક વખત આ ડેટા અપડેટ કરી દેજો. બીજી વસ્તુ, ક્યારે પણ આ કિલોમીટર વાળા ક્વેશ્ચન નહીં પૂછાય, કારણ કે આ એકદમ ઝડપી ચેન્જ થતા હોય છે. તો આવું એવું નહીં પૂછાય કે ભાઈ અત્યારે કેટલા કિલોમીટર ભારતની અંદર રોડ છે, ના, એવું નહીં પૂછાય. ઓકે, કારણ કે આ ડેટા એકદમ ફ્રિકવન્ટલી ચેન્જ થતા હોય છે. તો એક્ઝામિનર છે એ પણ રિસ્ક લેવા માંગે નહીં. ક્લિયર? તો એક વખત તો આ ડેટા પૂછાશે નહીં, તો આને ગોખવાની જરૂર નથી. ઓકે, તો હું વાત કરું જસ્ટ આ રિપોર્ટ અનુસાર અથવા તો લેટેસ્ટ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે વિકીપીડિયા અનુસાર 64,04,797 કિલોમીટર સડક માર્ગ છે. બીજી વસ્તુ, તમે કોઈ પણ બુક તમે એઝ અ રેફરન્સ તરીકે લેતા હોય તો પરિવહન છે ને એના ડેટા લેટેસ્ટ લઈ લેજો, કારણ કે હજુ પણ નેશનલ હાઈવે એના આખા બધા નામ ચેન્જ થઈ ગયા છે. બધાને અલગ રિફોર્મ કરીને અલગ અલગ નેશનલ હાઈવેના નામ રાખવામાં આવ્યા છે, જે હજુ પણ તમારી પુસ્તકોની અંદર જૂના જ હશે. હું ગેરંટી મારું છું કે જો તમે 2019-20 કે ઇવન 2021 સુધીની પણ તમારા જોડે બુક હશે ને તો એની અંદર ડેટા પણ ખોટા હશે. એના પછી આખું રિફોર્મ થયું છે નેશનલ હાઈવેનું, આખા બધા નામ ચેન્જ થઈ ગયા છે, જે આગળ હું લેટેસ્ટ ડેટા છે એની વાત પણ આગળ કરીશ. ઓકે, તો સૌથી પહેલા આ જે કિલોમીટર મેં અહીંયા કીધા તો એ ટોટલ કિલોમીટર છે, જેની અંદર નેશનલ હાઈવેઝ આવી ગયા, સ્ટેટ હાઈવેઝ આવી ગયા, ડિસ્ટ્રિક્ટ રોડ આવી ગયા, રૂરલ રોડ આવી ગયા, પછી અર્બન રોડ આવી ગયા અને પ્રોજેક્ટ રોડ આવી ગયા. આ ટોટલ થઈને 64,04,797 છે. પરંતુ આને ડિવાઈડ કરીએ તો એમાં સૌથી પહેલા શું આવે છે? તો સૌથી પહેલા આવે છે નેશનલ હાઈવેઝ, જેને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહીએ છીએ.
તો એજ ઓફ નાવ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભારતની અંદર કેટલા કિલોમીટર નેશનલ હાઈવે છે? તો 1,51,000 કિલોમીટર નેશનલ હાઈવે છે. રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઈવે કેટલા છે? તો 1,86,528 છે. જિલ્લા માર્ગો એટલે કે ડિસ્ટ્રિક્ટ રોડ 6,32,154 છે. એના પછી ગ્રામીણ માર્ગ સૌથી વધારે જે ગ્રામ પંચાયત ડેવલપ કરે છે એક ગામડાને બીજા ગામડા સાથે જોડવા માટે અને એ ગામડાને પછી જે મેન રોડ છે એને જોડવા માટે, તો એમાં શું આવશે? ગ્રામીણ રોડ આવશે, જે ભારતમાં સૌથી વધારે કિલોમીટર છે. કેટલા? 45,35,511. એક્ઝામની અંદર પૂછાય. હા, એવું એક્ઝામની અંદર પૂછાઈ શકે કે ભાઈ આ બધા જે જુદા જુદા ટાઈપના માર્ગ છે એમાં સૌથી વધારે માર્ગ કયા છે? તો કયા છે? ગ્રામીણ માર્ગ છે. કેટલા છે? આનો ડેટા આટલો જ રહેવાનો છે, મતલબ કે હાઈ જ રહેવાનો છે. 45,35,511 કિલોમીટર છે. શહેરી માર્ગની વાત કરીએ તો 5,44,683. સાહેબ એવું કેમ? કારણ કે શહેરની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર શું હોય છે? ડિસ્ટ્રિક્ટ રોડ હોય છે, પછી સ્ટેટ હાઈવે હોય છે અને નેશનલ હાઈવે હોય છે. એમાં ગામડામાં એક ગામડાને બીજા ગામડાને જોડવાનું એવું કંઈ હોતું નથી, કારણ કે શહેરો ઓલરેડી સ્ટેટ હાઈવે સાથે જોડાયેલા હોય છે, ડિસ્ટ્રિક્ટ રોડ સાથે જોડાયેલા હોય છે. તો એની અંદર પછી અર્બન અલગ માર્ગ એટલે કે એક શહેરને બીજા શહેરને જોડવા માટેનો કોઈ અલગ માર્ગ બનાવવામાં આવતો નથી, પરંતુ ગ્રામીણ માર્ગોમાં એક ગામને બીજા ગામ સાથે જોડવાનો અલગ એક રસ્તો બનાવવામાં આવે છે, એટલા માટે આ આખું અલગ હોય છે. પછી પ્રોજેક્ટ માર્ગો. હા, જો કે ડેટાની અંદર તમને શહેર માર્ગો અર્બન રોડ કરીને તમને કશું જોવા મળશે નહીં. પ્રોજેક્ટ માર્ગો જેમ કે મેં હાલ વાત કરી એમ ભારતમાલા પ્રોજેક્ટ છે, પછી સ્વર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ છે, એવા ઘણા બધા પ્રોજેક્ટ છે એ ચાલતા હોય છે. તો એ પ્રોજેક્ટ માર્ગો કેટલા છે? તો 3,54,921 છે. તો આમાંથી શું યાદ રાખીશું? તો મેં તમને કીધું એમ જસ્ટ આ યાદ રાખો. જો પહેલા નંબરે આવશે, બીજા નંબરે આવશે, ત્રીજા નંબરે આવશે, ચોથા નંબરે આવશે. આ મુખ્ય માર્ગો છે. પ્રોજેક્ટ માર્ગોને આપણે કાઉન્ટ નથી કરતા, પરંતુ આ જે 4 છે ને એ મુખ્ય માર્ગો છે જે ડેવલપ કરવામાં આવે છે. તો એમાં સૌથી વધારે તમને ગ્રામીણ માર્ગો જોવા મળશે, બીજા નંબરે ડિસ્ટ્રિક્ટ રોડ જોવા મળશે, ત્રીજા નંબરે સ્ટેટ હાઈવે અને ચોથા નંબરે તમને નેશનલ હાઈવે જોવા મળશે. આ રીતના હોય છે. જસ્ટ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે, કિલોમીટર યાદ નહીં રાખો તો ચાલશે. ઓકે, હવે વાત કરીએ સડક માર્ગની. તો સડક માર્ગ છે ને એમાં મુખ્ય 3 સડક માર્ગો હોય છે. એક તો પોતે સડક માર્ગ, બીજો હોય છે સરહદ માર્ગ અને ત્રીજો હોય છે એક્સપ્રેસ વે. હવે તમારે કોઈ પણ પુસ્તક તમે યુઝ કરતા હોય એની અંદર આવું કંઈ લખેલું નહીં હોય, આવું કંઈક ડિવાઈડ કરીને નહીં આપ્યું હોય. આ હું તમને જસ્ટ સમજાવવા માટે મેં મારી રીતના અહીંયા ડિવાઈડ કરીને મૂકેલું છે. તો મુખ્ય 3 પ્રકારના માર્ગ હોય. તમે જોવો છો ને આજુબાજુ જેટલા પણ માર્ગ જોવો છો ને એમાં 3માંથી આ 3 જે પ્રકાર છે એમાંથી ગમે તે એક પ્રકારનો હશે માર્ગ. તો એક તો સડક માર્ગ હશે, કાં તો એ સરહદ માર્ગ હશે જો તમે બોર્ડર ઉપર રહેતા હશો તો, કાં તો એ એક્સપ્રેસ વે હશે. તો આ 3માંથી ગમે તે એક હશે. હવે વાત કરીએ સડક માર્ગ. હવે જો તમે સડક માર્ગ જોવો છો તો એ 4 પ્રકારના હોઈ શકે, 4માંથી ગમે તે એક હશે. કાં તો એ નેશનલ હાઈવે હોઈ શકે. નેશનલ હાઈવે જેને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહીશું ગુજરાતીની અંદર. તો એ કઈ રીતના ખબર પડે? તો તમે જઈ રહ્યા છો અને જે કિલોમીટરના બોર્ડ્સ આવે છે, જો એમાં ઉપર યલો કલર હશે અને નીચે વ્હાઇટ કલર હશે તો સમજી લેવાનું કે તમે નેશનલ હાઈવે ઉપર જઈ રહ્યા છો. એના પછી બીજા નંબરે આવે છે રાજ્ય ધોરીમાર્ગ, એને ઇંગ્લિશમાં સ્ટેટ હાઈવેઝ કહેવામાં આવે છે. કઈ રીતના ખબર પડે? તમે જઈ રહ્યા છો અને જે કિલોમીટરનો જે પથ્થર આવે છે એમાં જો ઉપર ગ્રીન કલર હશે અને નીચે વ્હાઇટ કલર હશે તો સમજી લેવાનું કે તમે સ્ટેટ હાઈવે ઉપર જઈ રહ્યા છો. એના પછી આવશે ડિસ્ટ્રિક્ટ રોડ, જેને આપણે ગુજરાતીમાં કહીશું જિલ્લા માર્ગ. કઈ રીતના ખબર પડે? તો જે પથ્થર આવશે કિલોમીટરનો એમાં ઉપર બ્લેક કલર હશે, નીચે વ્હાઇટ કલર હશે તો સમજી લેવાનું કે તમે ડિસ્ટ્રિક્ટ રોડ ઉપર જઈ રહ્યા છો. એના પછી છેલ્લે આવશે ગ્રામીણ રોડ, એટલે કે તમે નાના ગામડામાં એક ગામડાએથી બીજી ગામડામાં તમે જઈ રહ્યા છો તો એની અંદર કિલોમીટરનો કોઈ રોડ આવે છે અને ઉપર સમજી લો ઓરેન્જ કલર છે અથવા તો રેડ ટાઈપનો કલર છે અને નીચે વ્હાઇટ કલર છે તો સમજી લેવાનું કે તમે ગ્રામીણ રોડ ઉપર જઈ શકો છો, જઈ રહ્યા છો. ઓકે, તો આ જે 4 કલર છે એ ખાસ યાદ રાખજો. તમને એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવેનું જે કિલોમીટરનું બોર્ડ છે અથવા તો પથ્થર છે જે પણ લખેલું હોય તો એમાં કયો કલર જોવા મળશે? ટોપમાં તો યલો કલર જોવા મળશે. રાજ્ય ધોરીમાર્ગની અંદર એટલે કે સ્ટેટ હાઈવેની અંદર ઉપર ગ્રીન કલર હશે, ડિસ્ટ્રિક્ટ રોડની અંદર ઉપર બ્લેક કલર હશે અને રૂરલ રોડની અંદર ઉપર શું હશે? ઓરેન્જ કલર હશે. તો આ રીતના 4 પ્રકાર પડે છે. સરહદ માર્ગ જે બોર્ડર ઉપર જ તમને જોવા મળશે એની પણ વાત કરીશું અને એક્સપ્રેસ વે આ બધાથી અલગ હોય છે, આખો અલગ જ એક કોન્સેપ્ટ છે જેને પણ આપણે સમજીશું.
ક્લિયર? તો આ રીતના તમે કહો કે ભાઈ રોડ છે આપણા જોડે XYZ કંઈ પણ રોડ છે તો એને આ રીતના ત્રણ મુખ્ય ભાગ અને આ સડક માર્ગને આ રીતના 4 ભાગની અંદર તમે ડિવાઈડ કરી શકો છો. ક્લિયર છે? ચલો સ્ટેપ બાય સ્ટેપ જઉં છું. ઓકે, તમને એવું લાગશે જ નહીં કે મને ખબર ના પડી, બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે સડક માર્ગ જોઈશું. એમાં સૌથી પહેલા નેશનલ હાઈવે જોઈશું, પછી સ્ટેટ હાઈવે જોઈશું, ડિસ્ટ્રિક્ટ રોડ જોઈશું અને રૂરલ રોડ જોઈશું. ક્લિયર? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. તો હવે સડક માર્ગમાં સૌથી પહેલા આપણે વાત કરીશું જે મોસ્ટ આઈએમપી છે, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, એ છે નેશનલ હાઈવેઝ. ઓકે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ. તો કઈ રીતના ખબર પડે? તમે જઈ રહ્યા છો, યલો કલર ઉપર હશે, નીચે વ્હાઇટ કલર હશે, કિલોમીટર લખેલા હશે, તો સમજી લેવાનું કે તમે નેશનલ હાઈવે ઉપર જઈ રહ્યા છો. કેવો દેખાય નેશનલ હાઈવે? તો આવો કંઈક દેખાય. ઓકે, ચલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ઓકે, બધા પ્રકારમાં આવો ના દેખાય. ઓકે, અમુક વખતે થોડો સાંકડો પણ હોય, અમુક જગ્યાએ થોડો પહોળો પણ હોય. તો એ જસ્ટ મેં ઇમેજ એટલા માટે મૂકી છે જેનાથી તમે વિઝ્યુલાઇઝ થોડું કરી શકો. ઓકે, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેને નેશનલ હાઈવે કહેવામાં આવે છે, જેમાંથી મેક્સિમમ ઓફ મેક્સિમમ જે તમારા એક્ઝામની અંદર પૂછાતા ક્વેશ્ચનો એ બધા એ લઈ લીધા. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ વિભિન્ન રાજ્યોની રાજધાની અને મોટા શહેરોને જોડવાનું કામ કરે છે. એનું મેઇન કામ શું છે? કે જે રાજ્યો છે એની રાજધાની અને એના જે મોટા મોટા શહેરો છે એને એકબીજા સાથે જોડે છે. કોણ બનાવે? આ મહત્વપૂર્ણ છે. નેશનલ હાઈવે કોણ બનાવે છે? તો કેન્દ્ર સરકાર, જેના માટે 1988માં NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી 1988માં. તો કેન્દ્ર સરકારના નીચે એક બોડી છે NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1988માં કરવામાં આવી હતી. એના દ્વારા નેશનલ હાઈવેનું નિર્માણ કરવામાં આવે છે. અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે છે? તો 599 છે. સાહેબ આપણે 599 યાદ રાખીશું? ના, ગાંડા થઈ જશો. ત્યારે પણ 599 ગોખવા ના બેસતા. એમાંથી જે મહત્વપૂર્ણ છે એ હું આગળ ચલાવું છું, બસ એટલા યાદ રાખજો. પરંતુ આંકડો યાદ રાખજો, કેટલા છે અત્યારે હાલ નેશનલ હાઈવે? 599 છે. 2024માં નેશનલ હાઈવેની લંબાઈ જે આગળ આપણે જોઈ ગયા 1,51,000 કિલોમીટર છે. યાદ નહીં રાખવાનું. હા, આ પૂછાઈ શકે કે સૌથી વધારે નેશનલ હાઈવે કયા સ્ટેટમાં છે? સૌથી વધારે અથવા સૌથી લંબાઈમાં પણ તમે કહી શકો, એટલે કે કિલોમીટરના આધારે છે. ઓકે, તો સૌથી વધારે કિલોમીટરના આધારે નેશનલ હાઈવે કયા રાજ્યની અંદર છે? તો સૌથી પહેલા આવશે મહારાષ્ટ્ર. કેટલા છે? તો 18,459.25 કિલોમીટર છે. એના પછી બીજા નંબરે યુપી આવશે અને ત્રીજા નંબરે રાજસ્થાન આવશે. શેમાં? નેશનલ હાઈવેમાં. ઓકે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં નેશનલ હાઈવેની લંબાઈ કેટલી છે? તો એજ ઓફ નાવ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 7,885 કિલોમીટર છે. સૌથી ઓછા નેશનલ હાઈવે કયા રાજ્યની અંદર છે? તો મેઘાલયમાં છે, 1,155.60 કિલોમીટર. અહીંયા સ્ટેટની વાત થાય છે, યુનિયન ટેરિટરીની વાત નથી થતી. અહીંયા જસ્ટ સ્ટેટમાં પૂછાય કે કયા સ્ટેટમાં સૌથી ઓછા નેશનલ હાઈવેની લંબાઈ છે અથવા નેશનલ હાઈવે છે એવું તમે કહી શકો. તો મેઘાલયની અંદર 1,155.60 કિલોમીટર લેટેસ્ટ ડેટા અનુસાર. સૌથી ઓછા રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે, એમાં યુટીની વાત કરીએ, યુનિયન ટેરિટરી, તો એમાં લક્ષદ્વીપની અંદર કોઈ નેશનલ હાઈવે નથી. બાકીના બધા યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર તમને નેશનલ હાઈવે જોવા મળશે. ઇનવન અંદમાન નિકોબાર ઉપર પણ એક નેશનલ હાઈવે આવેલો છે, પરંતુ લક્ષદ્વીપ ટાપુ ઉપર કોઈ પણ જાતનો નેશનલ હાઈવે નથી. ક્લિયર? તો 0 કિલોમીટર આપણે કહી શકીએ. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. આમાં કિલોમીટર ગોખવાના નથી, જસ્ટ તમારે ડેટા ગોખવાના છે. ભાઈ સૌથી વધારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે કયા સ્ટેટમાં છે? મહારાષ્ટ્રમાં છે. યાદ રાખી જ લેવાનો. આ ડેટા તમારે યાદ રાખી જ લેવાનો. એના પછી યસ 1988 સાલ યાદ રાખી લેવાનું, જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, યાદ રાખી લેવાનું. ક્લિયર? પછી આ મેઘાલય યાદ રાખી દેવાનું, લક્ષદ્વીપ યાદ રાખી લેવાનું. કિલોમીટર યાદ નહીં રાખો તો ચાલશે, કારણ કે ફ્રીક્વન્ટલી ચેન્જ થતા હોય છે. ક્લિયર? તો આટલા ડેટા તમારે યાદ રાખવાના. હવે વાત કરીશું મહત્વપૂર્ણ નેશનલ હાઈવે. મહત્વપૂર્ણ જે તમારે યાદ રાખવાના છે. જો 599 ગોખવા ના બેસતા, જે મહત્વપૂર્ણ છે એ હું કહી દઉં છું, એટલા તમારે યાદ રાખવાના છે. એમાં સૌથી પહેલું જ યાદ રાખવાનો છે નેશનલ હાઈવે 1. હવે જો તમારી પુસ્તકની અંદર નેશનલ હાઈવે 1 ની અંદર અમૃતસરથી દિલ્હી લખેલું હોય તો એ ડેટા ખોટો છે.
તમારી પુસ્તકમાં ચેક કરજો, નેશનલ હાઈવે 1 જેની સામે દિલ્હીથી અમૃતસર એવું લખેલું હોય તો ખોટો છે. હા, પરંતુ એવું લખેલું હોય કે બારામુલ્લા જમ્મુ કાશ્મીરથી લેહ વચ્ચે નેશનલ હાઈવે 1 આવેલો છે તો તમારા ડેટા અપડેટેડ છે, તમારી પુસ્તકના ડેટા અપડેટેડ છે. ક્લિયર? બાકી અપડેટ થઈ જજો. જે જૂના ડેટા છે ક્યારના બદલાઈ ગયા છે, નેશનલ હાઈવેના નામ પણ રિફોર્મ કરવામાં આવે છે, બધી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. તો આ લેટેસ્ટ ડેટા પ્રમાણે ચલાવો છો. તો નેશનલ હાઈવે 1 જે બારામુલ્લા જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલો છે ત્યાંથી લેહ એટલે કે લદ્દાખ વચ્ચે આવેલો છે. બારામુલ્લા તમને અહીંયા જોવા મળશે. આ જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરી છે, આ લદ્દાખ યુનિયન ટેરિટરી છે. તો બારામુલ્લાથી શરૂઆત થાય છે, શ્રીનગર જાય છે, શ્રીનગરથી કારગિલ જાય છે અને કારગિલથી આ લેહમાં અહીંયા આવેલું છે. સોરી, લેહ તમને ખબર જ છે લદ્દાખની રાજધાની છે. તો આ રીતના નેશનલ હાઈવે આવેલો છે. ઓકે, તો આ છે નેશનલ હાઈવે 1. એના પછી વાત કરીએ નેશનલ હાઈવે 2. યાદ રાખવાનો છે, જે આસામના દિબ્રુગઢથી શરૂઆત થાય છે અને મિઝોરમના તુઈપંગે પૂરો થાય છે. આ તુઈપંગ છે, આ છે તમારું મિઝોરમ. મિઝોરમ છે, આ છે તમારું આસામ. તો આસામના દિબ્રુગઢથી શરૂઆત થાય છે, આ તમારું અરુણાચલ પ્રદેશ છે. અરુણાચલ પ્રદેશ છે. ઓકે, નાગાલેન્ડ છે, મણિપુર છે અને એના પછી નીચે મિઝોરમ છે. તો દિબ્રુગઢથી શરૂઆત થાય છે અને ત્યાંથી અંત ક્યાં થાય છે? તુઈપંગ ક્યાં આવેલું છે? મિઝોરમમાં આવેલું છે. તો આ રીતના નેશનલ હાઈવે 2 આવેલો છે. ઓકે, એના પછી નેશનલ હાઈવે 3. નેશનલ હાઈવે 3 એ પંજાબની અંદર અટારી બોર્ડર આવેલી છે અને એ અટારી બોર્ડરથી શરૂ થઈને લેહ એટલે કે લદ્દાખની રાજધાની લેહ છે ત્યાં સુધી આવેલો છે. તો આ રીતના આવેલો છે. આ પંજાબ છે, આ તમારું જેકે જમ્મુ કાશ્મીર છે, આ લદ્દાખ છે, આ તમારું હિમાચલ પ્રદેશ છે, આ તમારું ઉત્તરાખંડ છે. તો આ પંજાબ છે, આ પંજાબની અહીંયા અટારી બોર્ડર આવેલી છે પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે. ત્યાંથી શરૂઆત થઈને ક્યાં સુધી જાય છે? તો લેહ જે લદ્દાખની રાજધાની લેહ છે ત્યાં સુધી જાય છે આ નેશનલ હાઈવે 3. યાદ રાખી લેવાનું. ચોથા નંબરે આવે છે મોસ્ટ આઈએમપી. યાદ રાખજો, નેશનલ હાઈવે 4 જે અંદમાન નિકોબારનો એકમાત્ર નેશનલ હાઈવે છે, NH4. જે પોર્ટ બ્લેયર જે રાજધાની છે, આ પોર્ટ બ્લેયર રાજધાનીથી લઈને ચિરિયા ટાપુ આવેલો છે. આ અંદમાનની અંદર જ એક ટાપુ આવેલો છે, ચિરિયા ટાપુ. તો એ બંનેની વચ્ચે આ રીતના નેશનલ હાઈવે તમને જોવા મળશે. તો જો આ ટાપુઓનો સમૂહ છે, નાના મોટા ટાપુઓ, પરંતુ આ રીતના નેશનલ હાઈવે બનાવેલો છે સેન્ટરની અંદર. તો રાજધાની છે અંદમાન નિકોબારની પોર્ટ બ્લેયર, ત્યાંથી લઈને અહીંયા ચિરિયા ટાપુ આવેલો છે. એ બંનેની વચ્ચે નેશનલ હાઈવે 4 આવેલો છે અને અંદમાન નિકોબારનો એકમાત્ર નેશનલ હાઈવે છે, જેની લંબાઈની વાત કરીએ તો 230 કિલોમીટર છે. યાદ નહીં રાખો ચાલશે, પરંતુ આ NH4 ક્યાં આવેલો છે એ ખાસ યાદ રાખી લેજો. ક્લિયર? ચલો, એના પછી મોસ્ટ આઈએમપી એ છે નેશનલ હાઈવે 44, નેશનલ હાઈવે 44. મોસ્ટ આઈએમપી. કેમ મોસ્ટ આઈએમપી? કારણ કે આપણા ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે છે, જે શ્રીનગરથી શરૂઆત થાય છે અને તમિલનાડુના કન્યાકુમારી સુધી આવેલો છે. એટલે કે કહી શકો કે ભારતનું માપ જ લે છે, છેક ઉત્તરથી શરૂઆત થઈને છેક દક્ષિણ સુધી જાય છે. તો આ છે નેશનલ હાઈવે 44, નેશનલ હાઈવે 44. તો ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે છે, જે 11 રાજ્યોમાંથી અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે. ટોટલ લંબાઈની વાત કરીએ તો 4112 કિલોમીટર લાંબો છે, જે 11 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે. ચલો જોઈએ. તો શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરી, આ પહેલી યુનિયન ટેરિટરી થઈ ગઈ, ત્યાંથી શરૂઆત થાય છે. હિમાચલ પ્રદેશમાં જાય છે, પંજાબમાં જાય છે, પછી હરિયાણાથી દિલ્હી, આ બીજા નંબરની યુનિયન ટેરિટરી થઈ ગઈ દિલ્હી. એના પછી રાજસ્થાનમાં જાય છે, યુપીમાં જાય છે, એમપીમાં જાય છે, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુના કન્યાકુમારી સુધી આ રીતના નેશનલ હાઈવે આવેલો છે. મોસ્ટ આઈએમપી છે નેશનલ હાઈવે 44. તમે બહુ જ જૂના સમયના હશો તો એની અંદર તમે એવું કંઈક સાંભળેલું હશે કે સૌથી લાંબો નેશનલ હાઈવે 7. તો યસ, નેશનલ હાઈવે 7 ને જ એક્સટેન્ડ કરીને આ નેશનલ હાઈવે 44 બનાવવામાં આવ્યો છે, જે ભારતનું સૌથી લાંબો નેશનલ હાઈવે છે. ક્લિયર? તો તમે કદાચ બહુ પહેલા ગોખેલું હશે કે નેશનલ હાઈવે 7 એ સૌથી લાંબો નેશનલ હાઈવે છે, તો ના, અત્યારે નથી. અત્યારે 44 છે, એને જ એક્સટેન્ડ કર્યો છે અને આ 44 નેશનલ હાઈવે રિફોર્મ કરવામાં આવે છે. યાદ રાખીશું. ઓકે, કયા કયા રાજ્યોમાંથી મેં કહી દીધું. ઓકે,
હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર છે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ, આ રીતના 11 સ્ટેટ અને જમ્મુ કાશ્મીર, દિલ્હી 2 યુનિયન ટેરેટરીમાંથી પસાર થાય છે અને આને ઉત્તર દક્ષિણ કોરિડોરના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે ઉત્તરથી શરૂઆત થાય છે, દક્ષિણે પૂરો થાય છે, એટલા માટે ઉત્તર દક્ષિણ કોરિડોરના નામથી ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમે જોશો ને કે આમ નોર્મલી મેં બધા સ્ટેટના નામ લખેલા છે, પરંતુ અહીંયા યુપીની અંદર જે ઝાંસી છે આને હાઇલાઇટ કર્યું છે. કેમ? એનો જવાબ છે બીજી સ્લાઇડની અંદર. ઓકે, હવે જે રીતના આપણે ઉત્તરથી દક્ષિણ સરસ મજાનો નેશનલ હાઈવે બનાવે છે, એ રીતના આપણે પૂર્વથી પશ્ચિમ પણ બનાવેલો છે. જે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો નેશનલ હાઈવે છે એ છે નેશનલ હાઈવે 27, જે આપણા ઓબ્વિયસલી ગુજરાતથી શરૂઆત થાય છે, ગુજરાતના પોરબંદરથી શરૂઆત થાય છે અને છેક આસામના સિલચર સુધી આવેલો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો નેશનલ હાઈવે છે, જે આ રીતના આડો બનાવેલો છે, જે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો નેશનલ હાઈવે છે, જે ગુજરાતના પોરબંદરથી શરૂઆત થાય છે, પછી રાજસ્થાનમાં જાય છે, મધ્યપ્રદેશમાં જાય છે, યુપીમાં જાય છે, બિહારમાં જાય છે અને પછી પશ્ચિમ બંગાળમાં જાય છે અને આસામમાં જાય છે. આ રીતના આ નેશનલ હાઈવે આવેલો છે. અને અહીંયા પણ મેં ઝાંસીને હાઇલાઇટ કર્યું છે. કેમ? કારણ કે અહીંયાથી જે 44મા નંબરનો જે નેશનલ હાઈવે આવે છે અને અહીંયાથી આ રીતના જે ઉત્તર દક્ષિણ નેશનલ હાઈવે આવે છે, એ બંને એકબીજાને કઈ જગ્યાએ ક્રોસ કરશે? તો યુપીના ઝાંસીમાં ક્રોસ કરશે. ઇમેજ બતાવું તો આ રીતના. ઓકે, તો જો મેં બંને નેશનલ હાઈવે આ રીતના સાથે બતાવેલા છે, તો એકબીજાને કઈ જગ્યાએ છેદે છે એવું તમે કહી શકો, પસાર કરે છે, તો યુપીના ઝાંસીની અંદર પસાર કરે છે. એટલા માટે મેં ઝાંસીને હાઇલાઇટ કર્યું છે, આ યાદ રાખજો. ક્લિયર? ચલો વાત કરીએ લંબાઈની, તો પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 3507 કિલોમીટર છે. 7 રાજ્યોમાંથી કયા કયા? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામ. આ રીતના 7 રાજ્યોમાંથી પસાર થાય છે. એક પણ યુનિયન ટેરેટરી નહીં આવે અને આને પૂર્વ પશ્ચિમ કોરિડોરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કિલોમીટર યાદ રાખજો, બંનેના કિલોમીટર યાદ રાખવાના છે. આ જે નેશનલ હાઈવે 44 છે એના પણ કિલોમીટર યાદ રાખવાના અને નેશનલ હાઈવે 27 છે એના તો ખાસ યાદ રાખીશું, કારણ કે આપણે ગુજરાતથી શરૂઆત થાય છે, ઓબ્વિયસલી યાદ રાખવા જ પડશે. તો આ બંનેના કિલોમીટર તમારે યાદ રાખવાના છે અને બંનેના નામ યાદ રાખજો ભાઈ, નેશનલ હાઈવે 44 અને નેશનલ હાઈવે 27. ઓકે, ભૂલાય નહીં. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આવે છે નેશનલ હાઈવે 327B. સાહેબ આ કેમ યાદ રાખવાનો? કારણ કે આ ભારતનો સૌથી નાનો નેશનલ હાઈવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતનો સૌથી નાનો નેશનલ હાઈવે કયો? તો એ છે નેશનલ હાઈવે 327B. તો ભારતનો સૌથી નાનો નેશનલ હાઈવે છે, જે ભારત અને નેપાળ બોર્ડર પાસે આવેલો છે, જેની લંબાઈ છે 1.2 કિલોમીટર. આ ઇન્ડિયા છે અને આ છે નેપાળ, અને આ બંનેની વચ્ચે 1.2 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે આવેલો છે, જે ભારતનો સૌથી નાનો નેશનલ હાઈવે છે. આ માર્ગ પશ્ચિમ બંગાળમાં આવેલી પાણીની ટાંકીથી શરૂઆત થાય છે અને નેપાળમાં આવેલા મેચીપુલે એક પૂરો થાય છે. તો આ બંનેની વચ્ચે તમને નેશનલ હાઈવે જોવા મળશે, નેશનલ હાઈવે 327B, જે ભારતનો સૌથી નાનો નેશનલ હાઈવે છે. ક્લિયર? ચલો, તો આ જે મહત્વપૂર્ણ નેશનલ હાઈવે કરાવ્યા એ થઈ ગયા. હવે વાત થાય આપણા ગુજરાતના નેશનલ હાઈવેની. ઓબ્વિયસલી તમે ગુજરાતથી બિલોંગ કરો છો, ગુજરાતની એક્ઝામ આપો છો, તો ગુજરાતના નેશનલ હાઈવે તો તમારે બધા કરવા પડશે. ઓકે, તો ચલો હવે વાત કરીએ નેશનલ હાઈવે ગુજરાતના. ઓકે, તો અહીંયા પણ મેં બતાવેલા છે. ચલો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાંથી કયા કયા નેશનલ હાઈવે પસાર થાય છે. પહેલા તો ગુજરાતમાં નેશનલ હાઈવેની કુલ લંબાઈ આગળ આપણે જોઈ ગયા હતા 7885 કિલોમીટર છે. એમાં સૌથી પહેલા વાત કરીએ નેશનલ હાઈવે 27, જે આપણે ગુજરાતથી શરૂઆત થઈને ક્યાં સુધી જાય છે? છેક આસામ સુધી. વાત કરીને ભારતનું બીજા નંબરનો સૌથી લાંબો નેશનલ હાઈવે, જેને પૂર્વ પશ્ચિમ કોરિડોર કહેવામાં આવે છે, એ જ હતો નેશનલ હાઈવે 27, જે આગળ આપણે જોઈ ગયા. તો એ પોરબંદર ગુજરાતથી શરૂઆત થઈને છેક આસામના સિલચર સુધી જાય છે. ચલો આ તો યાદ રહી જ જશે. એના પછી નેશનલ હાઈવે 41, જે કચ્છની અંદર સામખિયાળી આવેલું છે, ત્યાંથી કચ્છના નારાયણ સરોવર સુધી જાય છે. જો એની ઇમેજ પણ બતાવી દઉં. યસ, આ રહી. તો અહીંયા સામખિયાળી આવેલું છે. આ સામખિયાળીથી અહીંયા આવેલું છે તમારું નારાયણ સરોવર. તો આ રીતના કચ્છની અંદર જ, કચ્છમાં જ શરૂઆત થાય છે અને કચ્છમાં જ એન્ડ થાય છે. તો આ છે તમારો નેશનલ હાઈવે 41. કયો છે? નેશનલ હાઈવે 41 છે. યાદ રાખીશું. આ તો યાદ રાખવાનું, જે ગુજરાતમાં શરૂ થતો હોય, ગુજરાતમાં જ અંત પામતો હોય, તેવો તો યાદ રાખવાનો ખાસ. એના પછી છે નેશનલ હાઈવે 47, જે બામણબોર સુરેન્દ્રનગરથી શરૂઆત થાય છે અને મહારાષ્ટ્રના નાગપુરે પૂરો થાય છે. એ હું બતાવું તમને. તો છે અહીંયા આઈ થિંક
ઓકે આમાં નથી, ઓકે ઇમેજ એની આઈ થિંક નથી. તો નેશનલ હાઈવે 47 જે યાદ રાખીશું, જે સુરેન્દ્રનગરના બામણબોરથી શરૂઆત થઈને મહારાષ્ટ્રના નાગપુર સુધી જાય છે. એના પછી નેશનલ હાઈવે 48 જે દિલ્હીથી ચેન્નઈની વચ્ચે છે. હવે દિલ્હીથી ચેન્નઈ વચ્ચે છે તો સાહેબ 48 આપણે અહીંયા ગુજરાતમાં કેમ લખ્યું? કારણ કે આ દિલ્હીથી ચેન્નઈ વચ્ચે છે, પરંતુ આપણા ગુજરાતમાં થઈને પસાર થાય છે. તો ગુજરાતનું ગાંધીનગર છે ને, આ ગાંધીનગર પણ આ નેશનલ હાઈવે 48 ની અંદર આવે છે. આની ઇમેજ હું તમને બતાવું તો યસ આ રહી, યસ આ દિલ્હી છે. આ દિલ્હીથી શરૂઆત થાય છે ને અહીંયા ચેન્નઈ છે, ચેન્નઈ એ પૂરું થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રેડ કલર છે ને, તો અહીંયા તમને દેખાશે ગાંધીનગર અમદાવાદ છે એ આ નેશનલ હાઈવે 48 ની અંદર આવી જાય છે. તો દિલ્હીથી શરૂઆત થઈને ચેન્નઈ સુધી આ રીતના નેશનલ હાઈવે છે જે આપણા ગુજરાતમાંથી પસાર થાય છે. તો આ ખાસ યાદ રાખીશું. સાથે સાથે આ નેશનલ હાઈવે 48 એટલા માટે યાદ રાખવાનો છે કે આગળ હું તમને એક પરિયોજના ચલાવીશ, ચતુર્ભુજ પરિયોજના. તો એ ચતુર્ભુજ પરિયોજનાની અંદર પણ આ નેશનલ હાઈવે 48 આવે છે, સંપૂર્ણ આવે છે, એટલા માટે યાદ રાખીશું. એના પછી નેશનલ હાઈવે 51 જે આપણા દેવભૂમિ દ્વારકા ત્યાંથી શરૂઆત થઈને સુરેન્દ્રનગરના કુડા સુધી જાય છે. એની ઇમેજ પણ હું બતાવી દઉં, આ રહી. તો દેવભૂમિ દ્વારકા અહીંયા આવેલું છે, ત્યાંથી આ રીતના શરૂઆત થાય છે. જો આ રીતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે આ રીતના સરસ મજાનું ચક્કર મારીને ભાવનગર થઈને બોટાદ થઈને આ રીતના સુરેન્દ્રનગરની અંદર એ એન્ડ પામે છે. તો આ સરસ મજાનો નેશનલ હાઈવે છે 51 જે દ્વારકા દેવભૂમિ દ્વારકાથી શરૂઆત થાય છે અને સુરેન્દ્રનગરના કુડાએ પૂરો થાય છે. આ યાદ રાખીશું. ઓકે, નેશનલ હાઈવે 41 એ સંપૂર્ણપણે આવેલો છે, 51 એ પણ સંપૂર્ણપણે આવેલો છે. જો યાદ રાખવું પણ સિમ્પલ છે. આ 41 છે, આ 51 છે, સિમ્પલ યાદ રહી જાય એવું જ છે. ઓકે, નેશનલ હાઈવે 53 જે સુરતના હજીરાથી શરૂઆત થાય છે અને છેક ઓડિશા પારાદીપ પોર્ટે પૂરું થાય છે. તો આ પણ એક સરસ મજાનો છે જે અહીંયા મેં બતાવેલો છે. જો તો યસ અહીંયા સુરત છે, આ સુરતનું હજીરા બંદર છે, ત્યાંથી શરૂઆત થાય છે અને આ ઓડિશા છે, આ ઓડિશાનો અહીંયા એક બંદર આવેલું છે પારાદીપ. આ બંનેની વચ્ચે તમને એક નેશનલ હાઈવે જોવા મળશે, એ છે નેશનલ હાઈવે 53. આ પણ યાદ રાખીશું. એના પછી નેશનલ હાઈવે 56 જે ચિત્તોડગઢ રાજસ્થાનથી શરૂઆત થાય છે અને આપણા દાહોદ સુધી આવે છે. એની ઇમેજ આઈ થિંક નથી, યસ નથી. ઓકે, તો નેશનલ હાઈવે 56 જે રાજસ્થાનના ચિત્તોડગઢથી લઈને આપણા દાહોદ સુધી આવેલો છે. એના પછી નેશનલ હાઈવે 64 મોસ્ટ આઈએમપી આખો ગુજરાતમાં જ આવેલો છે, અમદાવાદથી દાંડી વચ્ચે. મોસ્ટ આઈએમપી છે 64 જે અમદાવાદથી દાંડી આપણા ગુજરાતની અંદર જ શરૂ થાય છે, ગુજરાતમાં જ એન્ડ પામે છે. તો અમદાવાદથી દાંડી વચ્ચે આવેલો છે. અને નેશનલ હાઈવે 68 જે રાજસ્થાનના જેસલમેરથી શરૂઆત થાય છે અને ગુજરાતના પ્રાંતિજ સુધી આવે છે. તો એ છે નેશનલ હાઈવે 68. તો આટલા નેશનલ હાઈવે તો યાદ રાખવાના છે જે ગુજરાતમાંથી પસાર થાય છે અને એવા તો ખાસ યાદ રાખજો જે ગુજરાતમાં જ ઉદ્ભવે છે અને ગુજરાતમાં જ અંત પામે છે. જેવા કયા કયા છે? એક તો આ નેશનલ હાઈવે 41 જે સામખિયાળીથી નારાયણ સરોવર વચ્ચે છે. એના પછી મેં બીજો કીધો હતો નેશનલ હાઈવે 51 જે દ્વારકાથી કુડા વચ્ચે છે. અને એના પછી આ રહ્યો 64 અમદાવાદથી દાંડી. તો આ જે 3 નેશનલ હાઈવે છે એ ગુજરાતમાં જ ઉદ્ભવે છે અને ગુજરાતમાં જ એનો અંત થાય છે એવું તમે કહી શકો. ક્લિયર? તો આ તો તમારે ખાસ યાદ રાખવાના છે. તો બસ આટલા જ નેશનલ હાઈવે યાદ રાખવાના હતા. આમાં શું ગૂંચવણ ભર્યું હતું? અત્યાર સુધી આપણે ગોખતા આવતા હતા સાહેબ આ નેશનલ હાઈવે કરાવો, આમ તેમ જેમ, બસ આટલું કરવાનું છે નેશનલ હાઈવે ની અંદર. બોલો આમાં શું નથી આવડતું? સિમ્પલ તો છે. ઓકે, આટલી વસ્તુ યાદ રાખો, આટલા ડેટા યાદ રાખો, સિમ્પલ. ઓકે, ચલો એના પછી વાત કરીએ એક સરસ મજાની મહત્વપૂર્ણ યોજના, એ છે સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજના. ચતુર્ભુજ, 4 ભુજ એટલે કે 4 હાથ હોય એવા, એટલે કે ટૂંકમાં અહીંયા ભારતની અંદર ચોરસ બનાવવાનું છે. હવે ચોરસ કયા કયા શહેરોથી બનશે? 4 મહત્વપૂર્ણ શહેરો, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. આ જે 4 મહત્વપૂર્ણ શહેરો છે એને જોડવાની યોજના, એને જ કહેવામાં આવે છે સ્વર્ણિમ ચતુર્ભુજ પરિયોજના. એમાંથી એક તો નેશનલ હાઈવે મેં હમણાં જ કરાવ્યો, એ હતો નેશનલ હાઈવે 48 જે દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી છે. તો ઓબ્વિયસલી આ દિલ્હીથી લઈને આ રીતના જે ચેન્નઈ સુધી આ જે છે ને, આ જ છે નેશનલ હાઈવે 48. ઓકે, એક તો આપણે આ યાદ રાખી લીધું હતું. તો સ્વર્ણ ચતુર્ભુજ યોજના શું છે? તો બીજું કંઈ જ નહીં, આ જે 4 મહત્વપૂર્ણ શહેરો છે આપણા ભારતના એને જોડવાની પરિયોજના છે. ચલો જોઈએ. તો ભારતની સૌથી મોટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજના છે, કારણ કે ઓબ્વિયસલી તમે જોઈ શકો છો આ યોજના અંતર્ગત 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાને નેશનલ હાઈવેથી જોડવાની અહીંયા વાત કરવામાં આવી છે. આ યોજનામાં
2001માં આ યોજના છે ને એ 2001માં અટલ બિહારી વાજપેયી સરકાર છે અથવા તો અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે 2012 ની અંદર પૂર્ણ થઈ હતી. આની ટોટલ લંબાઈની વાત કરીએ એટલે કે દિલ્હીથી લઈને મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કલકત્તા અને કલકત્તાથી દિલ્હી, આ ટોટલ લંબાઈની વાત કરીએ તો 5846 કિલોમીટર છે, જે આપણે યાદ રાખીશું. હવે આને ડિવાઈડ કરીને હું તમને કહું તો દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર કેટલું છે? 1419 કિલોમીટર, જે નેશનલ હાઈવે 48 અંતર્ગત આવશે. પછી મુંબઈથી ચેન્નઈ વચ્ચેનું અંતર કેટલું છે? 1290. આ અલગ અલગ ડેટા આપણે યાદ નહીં રાખીએ. ઓકે, આ ડેટા યાદ નહીં રાખીએ. એ પણ નેશનલ હાઈવે 48 અંતર્ગત આવશે. આગળ આપણે નેશનલ હાઈવે 48 જોઈ ગયા, જે દિલ્હીથી શરૂઆત થાય છે અને ચેન્નઈ સુધી જાય છે. તો આ બીજું કંઈ જ નહીં, આખો જે માર્ગ છે ને આટલે સુધી એ નેશનલ હાઈવે 48 છે. નેશનલ હાઈવે 48 છે. ક્લિયર? તો તમે 1 અને 2 નું કમ્બાઈન કરો તો આ તમારો નેશનલ હાઈવે 48 છે. ઓકે, 48 છે, 42 નહીં, 48 છે. એના પછી નેક્સ્ટ છે ચેન્નઈથી કલકત્તા. તો આ ચેન્નઈ છે. આ ચેન્નઈથી લઈને કલકત્તા સુધીનો આ જે છે ને એ બીજું કંઈ જ નહીં, નેશનલ હાઈવે 16 છે, જેની લંબાઈ છે 1684 કિલોમીટર. અને એના પછી કલકત્તાથી લઈને દિલ્હી. તો કલકત્તાથી લઈને દિલ્હી છે ને એની અંદર 2 નેશનલ હાઈવે આવે છે. એટલે કે તમે કલકત્તાથી લઈને અહીંયા આગ્રા આવેલું છે, દિલ્હી પહેલા અહીંયા શું આવશે? આગ્રા આવશે યુપીમાં. તો કલકત્તાથી લઈને આગ્રા સુધી છે ને એને કહેવામાં આવે છે નેશનલ હાઈવે 19. દિલ્હીથી લઈને, ફરીથી રિપીટ કરું છું, સોરી, દિલ્હી નહીં, કલકત્તાથી લઈને, આ કલકત્તાથી લઈને અહીંયા આગ્રા આવેલું છે, તો કોલકાતાથી લઈને આગ્રા સુધી છે એને કહેવામાં આવે છે નેશનલ હાઈવે 19. અને એના પછી નેશનલ હાઈવે 44 આગળ જોઈ ગયા. 44 યાદ કરો શું હતું? નેશનલ હાઈવે 44 એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી જે આપણો કોરિડોર છે, જે સૌથી લાંબો, ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે છે, એ હતો 44. તો એ અંતર્ગત આપણે અહીંયાથી જતા હતા ને આમ. ઓકે, તો અહીંયા આગ્રાથી લઈને દિલ્હી સુધીનો છે ને એ 44 અંતર્ગત આવશે, એટલે કે 44 નો ભાગ આવશે. તો આ રીતના તમે કહી શકો કે દિલ્હીથી કલકત્તા વચ્ચે 2 નેશનલ હાઈવેનો ઉપયોગ આપણે કરીએ છીએ. એક તો કોલકાતાથી લઈને અહીંયા આગ્રા છે, તો આગ્રા સુધી નેશનલ હાઈવે 19 કામ કરશે. અને આગ્રાથી લઈએ દિલ્હી, જો અહીંયાથી પાછો આમ જતો રહેશે, પેલો જે 44 છે ને એ આમ હતો, તો અહીંયાથી જે આટલો ભાગ છે ને એ 44 નો આપણે યુઝ કરીશું, નેશનલ હાઈવે 44 નો યુઝ કરીશું. આ રીતના 2 નેશનલ હાઈવે થી કોલકાતા અને દિલ્હી તમે જઈ શકો છો. ક્લિયર? ચલો, તો સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના બીજું કંઈ જ નથી. જે 4 શહેરો છે, આ 4 શહેરોના નામ યાદ રાખજો, એક્ઝામની અંદર MCQ માં પણ પૂછાઈ શકે. તો દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને મુંબઈ, આ 4ને એકબીજા સાથે નેશનલ હાઈવે થી જોડવું, આ જ હતી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના, જે અટલ બિહારી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, 2012માં પૂર્ણ થઈ ગઈ છે. અને આમાં નેશનલ હાઈવે કયા કયા છુપાયેલા છે એ પણ તમને ખબર પડી ગઈ. દિલ્હીથી ચેન્નઈ સુધી આખો 48 છે, એના પછી કલકત્તાથી ચેન્નઈ 16 છે, અને આની અંદર કોલકાતાથી આગ્રા 19, અને આગ્રાથી પછી દિલ્હી છે, એમાં જે નેશનલ હાઈવે 44 છે એનો થોડો એવો ભાગ આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? ચલો, ઓકે. હવે એ જે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના હતી, પછી ઉત્તર દક્ષિણ કોરિડોર હતો અને પૂર્વ પશ્ચિમ કોરિડોર હતો, એને આપણે એક સાથે કરીએ, ભેગા કરીએ તો કંઈક આવી આકૃતિ બને. તો જુઓ, આ શ્રીનગર છે, આ શ્રીનગરથી કન્યાકુમારી આ સૌથી લાંબો નેશનલ હાઈવે. એના પછી પોરબંદરથી લઈને અસમ સુધીનો બીજા નંબરનો સૌથી લાંબો નેશનલ હાઈવે. અને આ ચતુર્ભુજ યોજના આ રીતના મેં એડ કરી છે. તો મેં વાત કરીને એમ કે આ કલકત્તા છે, આ કલકત્તાથી લઈને અહીંયા આગ્રા છે, તો આગ્રા સુધી છે, આ છે નેશનલ હાઈવે 19. પછી અહીંયાથી લઈને આ જે છે ને દિલ્હી, આ રીતના. તો આ તમે જોઈ શકો છો આપણે કોનો યુઝ કરીએ છીએ? નેશનલ હાઈવે 44 નો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો આઈ હોપ સો તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ, બીજા નંબરે આવે છે રાજ્ય ધોરીમાર્ગ, જેને આપણે સ્ટેટ હાઈવે કહીએ છીએ. તો નેશનલ હાઈવે આપણે પૂરું કરી દીધું, એની યોજના હતી સરસ મજાની પરિયોજના, એ પણ પૂરી કરી. હવે બીજા નંબરે આવે છે, એ આવે છે સ્ટેટ હાઈવે, જેને આપણે રાજ્ય ધોરીમાર્ગ કહીએ છીએ. તો એનું કામ શું? તો તમામ જિલ્લાના મુખ્યાલયોને એ રાજ્યના પાટનગર સાથે જોડવું. ફરીથી રિપીટ કરું છું, રાજ્ય ધોરીમાર્ગ તમને ક્યાં જોવા મળશે? તો એ જે રાજ્યનું જે મુખ્યાલય હોય એ બધા મુખ્યાલયોને એના પાટનગર સાથે અને એ જ સ્ટેટના જે મોટા મોટા શહેરો છે એને એકબીજા સાથે જોડવાનું કામ કોણ કરે છે? તો રાજ્ય ધોરીમાર્ગ કરે છે. સાહેબ, રાજ્ય ધોરીમાર્ગનું નિર્માણ કોણ કરાવે છે? કારણ કે આપણે જોયું કે નેશનલ હાઈવે છે એનું
કામ છે એ કોણ કરાવે છે? કેન્દ્ર સરકારના હસ્તક હોય છે, એની એક બોડી હોય છે NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એમના દ્વારા નેશનલ હાઈવે બનાવવામાં આવે છે. તો સાહેબ સ્ટેટ હાઈવે કોણ બનાવે છે? તો એ બનાવે છે રાજ્ય લોક નિર્માણ વિભાગ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે સ્ટેટ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ. એટલે કે આ રાજ્ય સરકારના હસ્તક હોય છે, એટલે કે રાજ્ય સરકાર દ્વારા આ રાજ્ય ધોરીમાર્ગ બનાવવામાં આવે છે. 2024માં રાજ્ય ધોરીમાર્ગની લંબાઈ યાદ નહીં રાખવાની, 1,86,528 કિલોમીટર છે. સૌથી વધારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, સોરી રાષ્ટ્રીય નથી, રાજ્ય આવશે અહીંયા. રાજ્ય ધોરીમાર્ગ કયા રાજ્યની અંદર છે? તો યાદ રાખજો મહારાષ્ટ્રમાં. જ્યાં સૌથી વધારે નેશનલ હાઈવે છે ત્યાં જ સૌથી વધારે શું છે? સ્ટેટ હાઈવે પણ છે. મહારાષ્ટ્રની અંદર કેટલા? 33,705 કિલોમીટર. પરંતુ બીજા નંબરે કર્ણાટક આવી જશે. નેશનલ હાઈવે ની અંદર પહેલા નંબરે શું હતું? પહેલા નંબરે હતું મહારાષ્ટ્ર. બીજા નંબરે શું આવી જશે? ક્યાં ગયું? બીજા નંબરે શું હતું એની અંદર? તો એની અંદર હતું યુપી. ઓકે, બીજા નંબરે યુપી હતું. પહેલા નંબરે મહારાષ્ટ્ર, બીજા નંબરે યુપી હતું નેશનલ હાઈવે ની અંદર. પરંતુ સ્ટેટ હાઈવે ની અંદર પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, પરંતુ બીજા નંબરે આવી જશે કર્ણાટકા. શું આવી જશે? કર્ણાટક. અને ત્રીજા નંબરે આપણું ગુજરાત છે. ઓકે, આ લેટેસ્ટ ડેટા પ્રમાણે ગુજરાતની અંદર વાત કરીએ કે ગુજરાતમાં રાજ્ય ધોરીમાર્ગની લંબાઈ કેટલી છે? તો 19,814 કિલોમીટર છે. યાદ નહીં રાખો તો ચાલશે. ઓકે, તો અહીંયા રાજ્ય કરી દેજો. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ જિલ્લા માર્ગ, જેને આપણે ડિસ્ટ્રિક્ટ રોડ કહીએ છીએ. તો જિલ્લા માર્ગ તમને ક્યાં જોવા મળશે? જો ઇમેજીસ પણ મૂકેલી છે. આ સ્ટેટ હાઈવે કંઈક આવા દેખાય અને ડિસ્ટ્રિક્ટ હાઈવે કંઈક આવા દેખાય. ઓકે, તો જિલ્લા માર્ગ છે એ વિવિધ તાલુકા, મોટા શહેરો અને ગામડાઓને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. સાહેબ, જિલ્લા માર્ગ કોણ બનાવશે? તો જિલ્લા પરિષદ અને લોક નિર્માણ વિભાગ બનાવશે, જેને ઇંગ્લિશમાં PWD કહેવામાં આવે છે, એટલે કે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે. લંબાઈની વાત કરીએ તો 6,32,154 છે એજ ઓફ નાવ, જ્યારે હું ભણાવું છું ત્યારે, પરંતુ નોટ ઇમ્પોર્ટન્ટ. કેવું દેખાય છે? મતલબ કે તમે ડિસ્ટ્રિક્ટ રોડ ઉપર જઈ રહ્યા છો, કઈ રીતના ખબર પડે? તો આ રીતના બ્લેક કલરનું જે પેલું કિલોમીટર વાળું આવે છે, એમાં ઉપર બ્લેક કલર હશે, નીચે વ્હાઇટ કલર હશે, તો આપણને ખબર પડી જાય કે આ ડિસ્ટ્રિક્ટ રોડ છે. એના પછી છેલ્લો જે રોડ આવે છે એ છે ગ્રામીણ સડક માર્ગ, એટલે કે રૂરલ રોડ. તો એ કેવો દેખાય? તો જો અમે સારામાં સારો રોડ લીધો છે ગામડાનો, એ કંઈક આવો દેખાય. ઓકે, તો કઈ રીતના ખબર પડે? તો જે પેલું કિલોમીટર વાળું બોર્ડ આવે તો ઉપર ઓરેન્જ કલર હશે, ઓરેન્જ અથવા તો રેડ ટાઈપનો કલર હશે. ક્લિયર? એનાથી આપણને ખબર પડે કે આપણે ગામડાના રસ્તે જઈ રહ્યા છો. હવે તમને ક્યાં જોવા મળશે? તો એનું મેઇન કામ એ જ છે કે એક ગામડાને બીજા ગામડા સાથે જોડવું. તો બે ગામડા વચ્ચેનો જે રસ્તો હશે ને એ કેવો હશે? ગ્રામીણ સડક માર્ગ હશે, રૂરલ રોડ હશે. કોણ બનાવશે? તો ઓબ્વિયસલી ગ્રામ પંચાયત બનાવશે. આ યાદ રાખજો. ઓકે, ગ્રામીણ સડક માર્ગ કોણ બનાવે છે? ગ્રામ પંચાયત બનાવે છે. દેશમાં ગ્રામીણ સડકોના વિકાસ માટે PM દ્વારા એક સરસ મજાની યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે એક ગામડું બીજા ગામડા સાથે જોડાયું છે. આ જ યોજના છે જે તમે જોવો છો ને કે આજે એક નાનું ગામડું એક બીજા નાના ગામડા સાથે જોડાયેલું છે, એના પાછળ આ એક સરસ મજાની PMની યોજના હતી, જેનું નામ છે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, જે અંતર્ગત જ આ ગ્રામીણ સડક માર્ગનું જે સપનું છે એ પોસિબલ બન્યું છે. હવે આ યોજના શું હતી? જેની શરૂઆત 25 ડિસેમ્બર 2000માં કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય એ છે કે 1000 થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓને સડક સાથે જોડવું. તો કયો ડિસ્ટ્રિક્ટ રોડ જઈ રહ્યો છે અને ત્યાંથી એક સમજી લો કોઈ વસ્તી છે, માની લો કે એ ગામડું એક્ઝિસ્ટ નથી કરતું, પરંતુ એ ગામડાની જે વસ્તી છે એ 1000 થી વધુ છે, તો સરકાર છે એ આ યોજના અંતર્ગત એ ગામડાથી લઈને જે મુખ્ય માર્ગ છે, જે ડિસ્ટ્રિક્ટ રોડ છે, ત્યાં સુધીનો રોડ બનાવી આપશે. ઓકે, આ યોજના એવું કે છે. તો કોઈ ગામડાની વસ્તી 1000 થી વધુ હોય તો સરકાર છે એ ગામડાને જે મુખ્ય હાઈવે છે ત્યાં સુધીનો રોડ બનાવી આપશે આ યોજના અંતર્ગત. ક્લિયર? તો ગ્રામીણ સડક માર્ગ યાદ રાખજો. કોણ બનાવે છે? યાદ રાખજો, ગ્રામ પંચાયત દ્વારા આનું ડેવલપમેન્ટ થાય છે. ક્લિયર? ચલો, એના પછી 5મા નંબરે આવે છે સરહદીય માર્ગ. તો સરહદીય માર્ગ એટલે કે બોર્ડર રોડ તમને ક્યાં જોવા મળશે? તો ઓબ્વિયસલી જ્યાં બોર્ડર હશે. સાહેબ, ગુજરાતમાં જોવા મળશે તો આઈ થિંક નથી. ઓકે, હા, કદાચ બીકે બાજુ હોય નાનો એવો સાંકડો રસ્તો તો ઇટ્સ ઓકે, પરંતુ જે ચાઇનાની અને ઇન્ડિયાની જે મેન બોર્ડર છે, જ્યાં પર્વતીય વિસ્તાર છે, અથવા તો પંજાબનો વિસ્તાર છે, જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, તો જ્યાં આવેલી છે બોર્ડર આવેલી છે, તો એ જગ્યાએ
રોડ બનાવવાનું કામ માટે એક આખી અલગ બોડી બનાવી છે. ત્યાં પછી આ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે વાળી બોડી નહીં ચાલે. ત્યાં આખી એક અલગ બોડી બનાવવામાં આવી છે જેને કહેવામાં આવે છે BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, જે આર્મીના કપડામાં તમને જોવા મળશે, આર્મી ટાઈપના કપડામાં જોવા મળશે. સાથે સાથે એમને ટ્રેનિંગ પણ આપેલી છે. કોઈ વખત હુમલો થઈ જાય તો આ ડિફેન્ડ કરવા માટે પણ તૈયાર હોય છે. એવી એક ઓર્ગેનાઇઝેશન, એવી એક બોડી બનાવવામાં આવી છે જેને BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. અને એ બોડીનું કામ એ જ છે કે જે બોર્ડર વિસ્તાર છે ત્યાં રોડ બનાવવું. તો આ સડકોનું નિર્માણ BRO દ્વારા કરવામાં આવે છે, જેની સ્થાપના તત્કાલીન PM જવાહરલાલ નહેરુ દ્વારા ઉત્તર પૂર્વી સીમાવર્તી ક્ષેત્રોમાં ઝડપી સડક નિર્માણ કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. BROની સ્થાપનાની વાત કરીએ તો 7 મે 1980 ના રોજ એની સ્થાપના થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? નવી દિલ્હીમાં જોવા મળશે. કઈ રીતના ખબર પડશે? તો જો એમનો આ લોગો તમે કહી શકો, ચિહ્ન તમે કહી શકો. તો આ ચિહ્ન છે, આ લોગો છે, જે તમને રોડ ઉપર, જો તમે સરહદીય રોડ ઉપર જતા હશો, બોર્ડર રોડ ઉપર જતા હશો, તો ત્યાં વચ્ચે વચ્ચે આ ટાઈપના લોગો વાળા તમને સ્તંભ જોવા મળશે, જેનાથી તમને કહી શકો તમે બોર્ડર રોડ ઉપર જઈ રહ્યા છો. જેનું નિર્માણ કોને કરાવ્યું છે? તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરાવવામાં આવ્યું છે. ક્લિયર? તો આ ટાઈપના પણ રોડ હોય છે જે આઈ થિંક ગુજરાતમાં એક્ઝિસ્ટ નથી કરતા, પરંતુ જે બોર્ડર વિસ્તાર છે ત્યાં BRO દ્વારા ઘણા બધા રોડ બનાવવામાં આવે છે, જેનાથી આર્મી છે એ ઝડપી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. આર્મીનો જે સામાન છે, ટ્રંક છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. ક્લિયર? તો એના માટેનો એ ઉદ્દેશથી આ સરહદીય માર્ગ બનાવવામાં આવ્યા છે. ઓકે, એના પછી આવે છે એક્સપ્રેસ વે. હવે અત્યાર સુધી આપણે ઘણા બધા ટાઈપના આપણે રોડ જોઈ ગયા, તો એની અંદર મેં ત્રીજું એક લખ્યું હતું એક્સપ્રેસ વે. હવે એક્સપ્રેસ વે છે ને એ નેશનલ હાઈવે કરતા પણ ઉપર આવે છે. તમને એવું થતું હશે કે નેશનલ હાઈવે એટલે કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ હાઈવે. નો, એના ઉપર પણ એક કહેવાય કે કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, જે છે એક્સપ્રેસ વે. હવે એક્સપ્રેસ વે કેવો દેખાય? તો આવો કંઈક દેખાય, જેમાં મેન ઉદ્દેશ્ય એનો એ જ હોય છે કે મેક્સિમમ ઓફ મેક્સિમમ લેન હોય, ઝડપી, મહત્વપૂર્ણ. આ એક્સપ્રેસ વે છે ને એ બહુ જ મહત્વપૂર્ણ શહેરો હોય છે ને એને જોડવા માટે બનાવવામાં આવતો હોય છે, જેમાં મેન કોન્સેપ્ટ કહું તો વધારે પડતી લેન હોય છે. 6 લેન, 4 લેન, 8 લેન, એમાં મેન લેન હોય છે, જે પહોળા રસ્તા હોય છે અને ઝડપી એ રસ્તા ઉપર ટ્રાન્સપોર્ટેશન છે એ ઝડપી થઈ શકે. આ એમનો કોન્સેપ્ટ હોય છે. હવે એમાંથી કેવા પ્રકારના કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે એ જોઈએ. તો ભારતની સૌથી ઉચ્ચ વિશેષ પ્રકારનો ધોરીમાર્ગ એને જ એક્સપ્રેસ વે કહેવામાં આવે છે. ભારતમાં એજ ઓફ નાવ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે હજુ ઘણા બધા નીતિન ગડકરી દ્વારા પ્રોજેક્ટ છે એ અનાઉન્સમેન્ટ થઈ ગયા છે, હજુ બન્યા નથી. પરંતુ એજ ઓફ નાવ જ્યારે હું વિડીયો બનાવું છું, જ્યારે લેટેસ્ટ ડેટાની વાત કરીએ તો એજ ઓફ નાવ ભારતની અંદર ટોટલ 44 એક્સપ્રેસ વે છે. એમાં એમ પૂછાય કે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે તમારી પુસ્તકમાં તમે ચેક કરશો, જો તમારી 2 વર્ષ જૂની પુસ્તક હશે તો એમાં ડેટા ખોટો લખેલો હશે. અત્યારે હાલ લેટેસ્ટ ડેટા પ્રમાણે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, જેની લંબાઈ છે 935 કિલોમીટર, જેને હજુ એક્સટેન્ડ કરવાની વાત થઈ રહી છે. ભારતનો પ્રથમ 6 લેન વાળો એક્સપ્રેસ વે કયો હતો? તો એ મુંબઈથી લઈને પુણે વચ્ચે બનાવવામાં આવ્યો હતો, જેની લંબાઈ હતી 93 કિલોમીટર. પછી ભારતનો સૌથી પહોળો એક્સપ્રેસ વે કયો છે? જે 14 લેનનો છે. આમ તો 6 લેનનો છે, પરંતુ એને 14 લેન સુધી એક્સટેન્ડ કરી શકાય એવો છે. એટલે કે ભવિષ્યમાં જરૂર પડે ને તો એને 14 લેન સુધી ખેંચી શકાય છે એવો છે. તો એવો 14 લેન વાળો ભારતનો સૌથી પહોળો એક્સપ્રેસ વે કયો છે એજ ઓફ નાવ? તો દિલ્હીથી મેરઠ છે. દિલ્હીથી મેરઠ વચ્ચે છે. એના પછી ગુજરાતમાં માત્ર એક જ એક્સપ્રેસ વે આવેલો છે. ગુજરાતનો એકમાત્ર એક્સપ્રેસ વે એ અમદાવાદથી વડોદરા વચ્ચે આવેલો છે, જે 4 લેનનો છે. અને સૌથી વધારે એક્સપ્રેસ વે, યાદ રાખજો, આમાં મહારાષ્ટ્ર લખીને ના આવો ભૂલથી. સૌથી વધારે એક્સપ્રેસ વે ક્યાં આવેલા છે? તો યુપીમાં આવેલા છે. 8 એક્સપ્રેસ વે છે. 8 એક્સપ્રેસ વે એમાંથી પસાર થાય છે. તો જો નેશનલ હાઈવેમાં મહારાષ્ટ્ર આવશે કે સૌથી વધારે નેશનલ હાઈવે કયા સ્ટેટમાં છે? મહારાષ્ટ્રમાં. પરંતુ એક્સપ્રેસ વે શબ્દ યુઝ કર્યો હોય તો એમાં યુપી આવશે. 8 એક્સપ્રેસ વે ત્યાંથી પસાર થાય છે. ફરીથી કહું છું કે આ ડેટા ઝડપી ચેન્જ થતા હોય છે. દર 3 મહિને 6 મહિને તમે અપડેટ થતા રહેજો. ઓકે, તમે સર્ચ કરશો નોર્મલી અથવા વિકીપીડિયા ખોલશો તો આ બધા ડેટા તમને મળી જશે. તો તમારે વાંધો નહીં, ઓગસ્ટ સુધી વાંધો નહીં, ઓગસ્ટ 2025 સુધી, સોરી ઓગસ્ટ નહીં, જાન્યુઆરી 2025 સુધી આમ તો વાંધો નહીં આવે.
આ ડેટાને તમે રેફરન્સ તરીકે લઈ શકો છો. પરંતુ તમે જો 2025 પછી જોતા હોય, 2025ની સાલમાં જોતા હોય તો આ ડેટાને તમે અપડેટ કરી લેજો. ક્લિયર? કારણ કે ઘણું બધું ચેન્જ થઈ ગયું હશે. નીતિન ગડકરી સાહેબના ઘણા બધા પ્રોજેક્ટ છે જે અત્યારે પેન્ડિંગમાં છે, જે વર્ક ચાલી રહ્યું છે, ઓકે, કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. તો થઈ શકે છે કે આ બધા ડેટા છે થોડા ચેન્જ થઈ જાય. ક્લિયર? પરંતુ એઝ ઓફ નાવ તમારી એક્ઝામ આવે છે કોન્સ્ટેબલ પીએસઆઈની, તો એઝ ઓફ નાવ તમે આ ડેટાને તમે રિફર કરી શકો છો. ઓકે, અત્યારે તમારી જોડે જે પુસ્તક છે એના ડેટા તો તમે કામના છે જ નહીં. ઓકે, તો એ ડેટાને તમે ભૂલી જજો. આ નવા ડેટા એઝ ઓફ નાવ યાદ રાખી લેજો. ઓકે, એના પછી નેક્સ્ટ જે પરિયોજના છે એ છે ભારતમાલા પરિયોજના. તો આ પણ એક સરસ મજાની પરિયોજના છે. જો ભારતમાલા એટલે કે આપણા ભારતને માળા પહેરાવતા હોય એવો રોડ બનાવવાનો છે. આ રીતના જો, તો જે ગુજરાતથી શરૂઆત થાય છે, રાજસ્થાન જાય છે, પછી અહીંયા તમે જોઈ શકો છો હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, એના પછી ઉત્તરાખંડની અંદર હિમાચલ પ્રદેશ, પછી ઉત્તરાખંડ, યુપી, પછી આ બિહાર છે, પછી આ પશ્ચિમ બંગાળ છે, પછી આસામ છે, અરુણાચલ પ્રદેશ છે, એના પછી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ એ પૂરું થાય છે. તો ગુજરાતથી શરૂઆત થાય છે અને મિઝોરમમાં આ રીતના એન્ડ થાય છે. આવો એક રોડ બનાવવાનો છે આ રીતના બોર્ડર ઉપર. તો એ જ યોજના છે એ છે ભારતમાલા પરિયોજના. ભારતમાલા પરિયોજના એક કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાતથી મિઝોરમ સુધી, આ યાદ રાખજો, ગુજરાતથી મિઝોરમ સુધી ટોટલ 15 રાજ્યોને અને દેશના 550 જિલ્લાઓને રાષ્ટ્રીય રાજમાર્ગ એટલે કે નેશનલ હાઈવેથી જોડવાની એક પરિયોજના છે. શરૂઆતમાં 4 લેન બનાવવામાં આવશે. શરૂઆતમાં આજે નેશનલ હાઈવે બનાવવામાં આવશે એ 4 લેનનો હશે, જેને જરૂરિયાત જણાય એ રીતના ભવિષ્યમાં 6 થી લઈને 8 લેનની અંદર પણ ફેરવી શકાશે. ક્લિયર? તો આ એક યોજના છે ભારતમાલા પરિયોજના. યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતથી કયા રાજ્ય સુધી ભારતમાલા પરિયોજના છે બનાવવામાં આવશે, તો મિઝોરમ સુધી. 15 રાજ્યો અને 550 જિલ્લાઓને એકબીજા સાથે આ નેશનલ હાઈવેથી જોડવામાં આવશે. તો આ એક સરસ મજાની પરિયોજના છે જેના ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે. ઓકે, એના પછી એક બીજો રોડ છે જે તમારે જાણવો જરૂરી છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે, એ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. જો તમે ભારતનો ઇતિહાસ જો તમે વાંચ્યો હશે તો એમાં ક્યાંક ને ક્યાંક શેરશાહ સૂરીનું નામ આવ્યું હશે. જ્યારે જે મુઘલ સામ્રાજ્ય ચાલતું હોય છે ને એમાં વચ્ચે ક્યાંક શેરશાહ સૂરીનું નામ આવ્યું હશે, હુમાયુના સમયની આજુબાજુ. યસ કે નો? અને એ શેરશાહ સૂરી દ્વારા એક રોડનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું, ગ્રાન્ડ ટ્રંક રોડ, જે આજે પણ એક્ઝિસ્ટ કરે છે. તો આ માર્ગને સડક એ આઝમના નામથી પણ ઓળખવામાં આવે છે, શેરશાહ સૂરી માર્ગના નામથી પણ ઓળખવામાં આવે છે અને ગ્રાન્ડ ટ્રંક રોડના નામથી પણ ઓળખવામાં આવે છે. 3 એના નામ છે. તો મધ્યકાલીન સામ્રાજ્ય સમયે દિલ્હી સુલતાન શેરશાહ સૂરી દ્વારા અફઘાનિસ્તાનના કાબુલથી આજના ચટગામ બાંગ્લાદેશને જોડતો એક રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું. આ બાંગ્લાદેશ છે, આ બાંગ્લાદેશની અંદર એક ગામ આવેલું છે ચટગામ. તો ચટગામથી એ રોડ શરૂઆત થાય છે અને છેક ઇન્ડિયામાંથી પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં કાબુલ આવેલું છે. આ કાબુલ સુધી આ રીતના રોડ આવેલો છે. હવે ઓબ્વિયસલી આપણે ભારતનું ગણીએ તો આને નેશનલ હાઈવેની અંદર આ રીતના કન્સિડર કરી દેવામાં આવે છે, લઈ લેવામાં આવે છે. એના પછી ઓબ્વિયસલી અહીંયા બોર્ડર આવી જાય છે, એટલે કે આગળનો રોડ આપણે યુઝ નથી કરતા. ઓબ્વિયસલી કઈ રીતના યુઝ કરીએ, પાકિસ્તાનમાં જાય છે. તો ટૂંકમાં આ રીતના એક રોડ આવેલો છે, એઝ ઓફ નાવ અત્યારે પણ એક્ઝિસ્ટ કરે છે. અત્યારે હાલ પણ આ રોડ છે જેને શેરશાહ સૂરી રોડ કહેવામાં આવે છે, જે બાંગ્લાદેશથી શરૂઆત થાય છે અને છેક અફઘાનિસ્તાનના કાબુલ સુધી બનાવવામાં આવ્યો હતો. હવે જો આની અંદર નેશનલ હાઈવે છુપાયેલા છે, પરંતુ અહીંયા જે ડેટા લખેલો છે આ મારો પણ અહીંયા જૂનો આવી ગયો છે ડેટા, એટલે કે નેશનલ હાઈવે 3 બધાને ખબર છે, આગળ આપણે જોઈ ગયા અટારી બોર્ડર થી લઈને લેહ વચ્ચે છે. નેશનલ હાઈવે 44 એ તો તમને ખબર જ છે કે જમ્મુ કાશ્મીરના શ્રીનગર થી લઈને કન્યાકુમારી સુધી છે. અને નેશનલ હાઈવે 19 એની પણ આપણે વાત કરી હતી, આગ્રાથી કોલકાતા. તો આ છે આગ્રાથી કોલકાતા. તો અહીંયા આગ્રાથી કોલકાતા છે ને, આગ્રા છે અહીંયાથી કોલકાતા, તો આ છે નેશનલ હાઈવે 19, એ બધાને ખબર છે. તો એક આર્યુ એની અંદર આવી જશે અને અહીંયાથી આ છે ને એ પાછા અલગ છે. અહીંયા જે ડેટા છે ને એ બધા અહીંયા ખોટા આપેલા છે. ક્લિયર? તો નેશનલ હાઈવે 3 અને 44 છે એ અહીંયા જૂના ડેટા લખેલા છે, તો આને તમે કન્સિડર ન કરતા. ઓકે, જો કે એવું પૂછાશે નહીં, પરંતુ જસ્ટ યાદ રાખી લેજો કે આ શેરશાહ સૂરી માર્ગ કરીને પણ એક માર્ગ છે જે આપણા ભારતની અંદર એક્ઝિસ્ટ કરે છે, જે મુઘલ સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યો હતો, જે બાંગ્લાદેશથી લઈને અફઘાનિસ્તાનના કાબુલ સુધી જાય છે. ઓકે,
એના પછી વાત કરી દઈએ મહત્વના રોડ બ્રિજની. હવે મહત્વના રોડ બ્રિજની વાત કરીએ, એવું એક્ઝામની અંદર પૂછાય કે ભારતનો સૌથી લાંબો નદી બ્રિજ કયો છે? એજ ઓફ નાવ ભારતનો સૌથી લાંબો નદી બ્રિજ કયો છે? તો એ છે ભૂપેન હજારિકા નદી સેતુ. આ અપડેટેડ ડેટા કહું છું. લંબાઈ કેટલી છે? 9.15 કિલોમીટર છે, જેનું ઉદ્ઘાટન 2017માં પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. કઈ નદી ઉપર છે? તો લોહિત નદી ઉપર છે, જે બ્રહ્મપુત્રની સહાયક નદી છે. આસામને અરુણાચલ પ્રદેશ સાથે જોડે છે અને આ બ્રિજનું એક બીજું પણ નામ છે ઢોલા સદિયા સેતુ. એક્ઝામની અંદર પૂછાય કે ભારતનો સૌથી લાંબો નદી બ્રિજ. જો અહીંયા બે વસ્તુ છે, એક તો સૌથી લાંબો નદી બ્રિજ, નદી શબ્દ યુઝ કર્યો હોય તો જ ભૂપેન હજારિકા નદી સેતુ આવશે. પરંતુ જો નદી યુઝ ન કર્યો હોય, સિમ્પલ લખ્યું હોય ભારતનો સૌથી લાંબો બ્રિજ, તો તમારો આન્સર શું આવી જશે? અટલ સેતુ આવશે, જે હમણાં જ એનું ઉદ્ઘાટન થયું. તો કન્ફ્યુઝ ના થતા, પરંતુ ક્લિયર લખેલું હોય કે નદી બ્રિજ, એ શબ્દ યુઝ કર્યો હોય નદી, તો ભારતનો સૌથી લાંબો નદી બ્રિજ ભૂપેન હજારિકા નદી સેતુ છે, જે નદીના ઉપર આવેલો છે. કઈ નદી ઉપર? લોહિત નદી ઉપર આવેલો છે. બ્રહ્મપુત્રની સહાયક નદી છે આ લોહિત નદી. અને આ બે બ્રિજ છે એ બે સ્ટેટની વચ્ચે છે, એટલે કે આસામ રાજ્યને અરુણાચલ પ્રદેશ સાથે જોડે છે. અને આ બ્રિજનું નામ શું છે? બીજું ધોલા સદિયા બ્રિજ અથવા તો ધોલા સદિયા સેતુ. અને લંબાઈ કેટલી છે? 9.15 કિલોમીટર. તો આ યાદ રાખીશું. પરંતુ ક્વેશ્ચનમાં સિમ્પલ લખેલું હોય ભારતનો સૌથી લાંબો બ્રિજ, જસ્ટ આટલું લખેલું હોય, તો તમારો આન્સર આવશે અટલ સેતુ, જો નદી શબ્દ યુઝ ન કર્યો હોય તો. કારણ કે અટલ સેતુ છે ને એ દરિયાની વચ્ચે છે, એટલે કે એ કોઈ નદી ઉપર નથી, એ દરિયા વચ્ચે છે. તમને બધાને ખબર છે હમણાં જ આનું ઉદ્ઘાટન થયું છે, જે મુંબઈ અને નવી મુંબઈને જોડે છે. આની લંબાઈ કેટલી છે? 21.8 કિલોમીટર આની લંબાઈ છે અને અરબ સાગરમાં છે, બધાને ખબર જ છે. પરંતુ જો ભવિષ્યમાં 2025માં અત્યારે એક પ્રોજેક્ટ ચાલે છે, એ પણ અહીંયા ડિસ્કસ કરી લઉં છું. ગંગા નદી ઉપર કચ્ચી દરગાહ દીબુપુર બ્રિજ બની રહ્યો છે, જેની લંબાઈ 9.7 કિલોમીટર હશે. ઓકે, જે 2025માં પૂર્ણ થઈ જશે. તો એના પછી આ નહીં રહે, એટલે કે આ જે ભારતનો સૌથી લાંબો નદી બ્રિજ છે ને, જેની લંબાઈ તમે જો 9.15 કિલોમીટર છે, પરંતુ અત્યારે એક પ્રોજેક્ટ ચાલે છે જેની લંબાઈ 9.7 કિલોમીટર છે. તો ઓબ્વિયસલી આના કરતા વધારે છે, જે ગંગા નદી ઉપર બની રહ્યો છે બ્રિજ. નામ છે કચ્ચી દરગાહ દીબુપુર બ્રિજ, જે હજુ બન્યો નથી, એટલા માટે મેં એજ ઓફ નાઉ તમારા ડેટા કરંટ રહે એના માટે મેં ભૂપેન હજારિકા નદી સેતુ જ રાખેલો છે. પરંતુ 2025 પછી તમે આ જો જોતા હોય વિડીયો અને આ જે બ્રિજ છે એનું કામ પૂરું થઈ ગયું હોય, ઉદ્ઘાટન થઈ ગયું હોય, તો એના પછી ભારતનો સૌથી લાંબો નદી બ્રિજ કયો થઈ જશે? કચ્ચી દરગાહ દીબુપુર બ્રિજ થઈ જશે, જેની લંબાઈ 9.7 કિલોમીટર છે, જે 2025માં પ્રોજેક્ટ છે એ પૂર્ણ થઈ જવાનો છે. એના પછી ક્વેશ્ચન એવો પૂછાય કે ભારતની સૌથી લાંબી સડક સુરંગ ક્યાં છે? સડક સુરંગ, સુરંગ એટલે ટનલની વાત થઈ રહી છે. તો એ છે શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ, જેનું એક બીજું પણ નામ છે, એટલે કે જૂનું નામ છે ચેનાની નાસરી સુરંગ. તો ચેનાની નાસરી સુરંગ, જેનું નામ હમણાં ચેન્જ થઈને શું થઈ ગયું છે? શ્યામા પ્રસાદ મુખર્જી સુરંગ થઈ ગયું છે, જે ભારતની સૌથી લાંબી ટનલ કહી શકાય, સડક ટનલ કહી શકાય. લંબાઈ છે 9.28 કિલોમીટર. 2017માં પીએમ મોદી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આ જે ટનલ છે એ ક્યાં આવેલી છે? કયા નેશનલ હાઈવે ઉપર આવેલી છે? તો નેશનલ હાઈવે 44, જે બધાને ખબર જ છે સૌથી લાંબો નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે 44, એના ઉપર આ ટનલ છે એ આવેલી છે. તો આ યાદ રાખજો, જે ભારતની સૌથી લાંબી સડક ટનલ છે, સૌથી લાંબી સડક સુરંગ છે. ક્લિયર? ચલો, એના પછી ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ, ઓકે, આપણા ગુજરાતમાં આવેલો છે, હમણાં જ એનું ઉદ્ઘાટન થયું. નામ છે સુદર્શન સેતુ, જે 4 લેનનો બનાવવામાં આવ્યો છે, જે કોને કોને જોડે છે? તો ઓખાને બેટ દ્વારકા સાથે જોડે છે. ઓકે, તો દેવભૂમિ દ્વારકાની જે મેન લેન્ડ છે, જ્યાં ઓખા આવેલો છે, ઓખા બંદર આવેલો છે, એને બેટ દ્વારકા સાથે જોડતો સરસ મજાનો સેતુ બનાવવામાં આવ્યો છે, જેનું નામ છે સુદર્શન સેતુ, જેનું જૂનું નામ હતું સિગ્નેચર બ્રિજ. એટલે કે ઉદ્ઘાટન થયું એના પહેલા કહેતા હતા કે ભાઈ એનું નામ સિગ્નેચર બ્રિજ રાખવાનું છે, પરંતુ જ્યારે ઉદ્ઘાટન થયું એટલે પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ કીધું કે ભાઈ સિગ્નેચર બ્રિજ નહીં, આનું નામ હશે સુદર્શન સેતુ. લંબાઈની વાત કરીએ તો 2.32 કિલોમીટર છે. યાદ રાખજો, કેબલ બ્રિજ, આવો શબ્દ યુઝ કર્યો હોય કેબલ બ્રિજ તો જ આવશે. ઓકે,
2.32 કિલોમીટર છે અને પ્રારંભિક નામ શું હતું એનું? સિગ્નેચર બ્રિજ હતું. તો ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ આવો શબ્દ યુઝ કરેલો હોય તો તમારો જવાબ શું આવશે? સુદર્શન સેતુ આવશે. કેબલ બ્રિજ અહીંયા દેખાય છે, કેબલ દેખાય છે. ઓકે, તો આને કેબલ બ્રિજ કહેવામાં આવે છે. ઓકે, આ સિવાય એક એક્સ્ટ્રા માહિતી આ વિડીયોની અંદર તમને આપું છું ભારતમાં વાહનની નોંધણી. હવે તમે ઘણી વખત આ વસ્તુ જોઈ હશે કે અમુક વ્હીકલ્સની અંદર અમુક અલગ અલગ કલરની નંબર પ્લેટો હોય છે. તો એ નંબર પ્લેટો શું દર્શાવે છે? એક્ઝામ્પલ તરીકે તમારા ઘરની અંદર કોઈ વ્હીકલ્સ હશે, કોઈ પ્રાઇવેટ વ્હીકલ્સ એટલે તમારું સ્કૂટર હોઈ શકે, બાઇક હોઈ શકે, સ્કૂટી હોઈ શકે. તો એની નંબર પ્લેટ તમે જોશો તો કેવી દેખાશે? આવી દેખાશે. એટલે કે વ્હાઇટ કલરની હશે અને એના ઉપર બ્લેક કલરનું આ રીતના લખેલું હશે. યસ કે નો? તમારી ગાડીની અંદર પણ આવી જ નંબર પ્લેટ હશે. તમારી પ્રાઇવેટ ગાડી અથવા તો તમારું પ્રાઇવેટ વ્હીકલ હશે તો એમાં આ ટાઈપની હશે. તો ખાનગી ટુ વ્હીલર એટલે કે પ્રાઇવેટ ટુ વ્હીલર કે ફોર વ્હીલર હોય ને તો એની અંદર નંબર પ્લેટ કેવી હશે? તો વ્હાઇટ કલરની હશે અને એમાં બ્લેક કલરથી લખેલું હશે. પરંતુ જો હવે ઇલેક્ટ્રિક આવી ગઈ છે તો જો તમારું ખાનગી ટુ વ્હીલર હશે અથવા તો ફોર વ્હીલર હશે એટલે કે તમારી સમજી લો ચાર્જિંગ વાળી તમે કહી શકો ચાર્જિંગ વાળી સ્કૂટી હોય અથવા તો ચાર્જિંગ વાળું બાઇક હોય, હવે તો બાઇક પણ નીકળે છે, અથવા તો તમારી ઇલેક્ટ્રિક ગાડી હોય. ઇલેક્ટ્રિક ગાડી હવે નીકળી છે જેમ કે punch.ev. તો એનું તમે રજીસ્ટ્રેશન કરાવશો ને તો એમાં જે નંબર પ્લેટ આવશે એ ગ્રીન કલરની આવશે અને એમાં વ્હાઇટ કલરથી લખેલું હશે. એના પછી જો તમે ટેક્સી, બસ કે ટ્રક જેવા કોમર્શિયલ વ્હીકલ ચલાવો છો, તમે ટેક્સી ચલાવો છો અથવા તો તમારી જોડે સમજી લો છોટા હાથી છે અથવા તો તમે ટ્રક છે તમારી જોડે અથવા તો તમે બસ ચલાવો છો તો એ બધા શેમાં આવશે? કોમર્શિયલ એટલે કે ધંધાર્થી આવશે. તો એની અંદર નંબર પ્લેટ કેવી હશે? યલો કલરની હશે અને એમાં બ્લેક કલરથી લખેલું હશે. એના પછી જો એ કોમર્શિયલ વ્હીકલ ઇલેક્ટ્રિક હોય તો ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલમાં કેવું હશે? તો ગ્રીન કલરની પ્લેટ હશે જેમાં યલો કલરથી લખેલું હશે. જો પ્રાઇવેટ હોય તો એમાં વ્હાઇટ કલરથી લખેલું હોય અને કોમર્શિયલ હોય તો એમાં યલો કલરથી લખેલું હશે. બાકી હશે ગ્રીન. જેટલી પણ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હશે ને તો એમાં નંબર પ્લેટ ગ્રીન કલરની હશે. વ્હાઇટ કલરથી લખેલું હોય ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર તો એ તમારી પ્રાઇવેટ હશે. યલો કલરથી લખ્યું હોય તો એ કોમર્શિયલ યુઝ માટે હશે. અને હજુ પણ એક આવે છે, એ પહેલા આ જોઈએ. ભાડે આપતા કોમર્શિયલ વ્હીકલ એટલે કે તમે પોતે નથી ચલાવતા, તમે પોતે તમારું છોટા હાથી નથી ચલાવતા પરંતુ તમે ભાડે આપો છો. ઓકે, તમે પોતે ધંધો નથી કરતા, ભાડા માટે આપો છો, કોઈકને લઈ જવા માટે પર ડેમાં ચાર્જિસ ઉપર તમે ભાડે આપો છો તો એમાં નંબર પ્લેટ કેવી હશે? બ્લેક કલરની હશે જેમાં યલો કલરથી લખેલું હશે. એના પછી ભાડે આપતા ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ એની અંદર શું હશે? ગ્રીન કલરથી હશે અને એમાં બ્લેક કલરથી લખેલું હશે. જો તમે ભાડે આપો છો અને કોમર્શિયલ છે, ઓકે, અને ઇલેક્ટ્રિક છે. વિદેશી દૂતાવાસ એટલે કે કોઈ સમજી લો એમ્બેસેડર છે એની ગાડી તમે જો અથવા તો કોઈ ફોરેનર છે એની ગાડી તમે જો તો એમાં જે વિદેશી દૂતાવાસ કહેવામાં આવે છે તો એમની ગાડી રેર ઓફ ધ રેર કેસની અંદર જોવા મળે પરંતુ એમની ગાડીની અંદર શું હશે? બ્લુ કલરની નંબર પ્લેટ હશે અને એમાં વ્હાઇટ કલરથી લખેલું હશે. એના પછી કોઈ આર્મી ઓફિસર હશે અથવા તો એક્સ આર્મી ઓફિસર હશે અને આર્મી તરફથી એમને કોઈ કાર્ડ્સ મળેલી હશે, ગાડી મળેલી હશે એઝ અ સેવા, તો એની અંદર તમે જોશો ને તો આ ટાઈપની નંબર પ્લેટ હશે. આ ટાઈપની સિમ્પલ આપણે જેવી હોય છે એવી નંબર પ્લેટ નહીં જોવા મળે. આ ટાઈપની નંબર પ્લેટ હશે જેની અંદર જે વર્ષની અંદર એને ગાડી મળી હોય એ વર્ષ લખેલું હશે અને આ જે પાછળ નંબર છે એ વાહનનો એક પ્રકાર હશે કે એમને કયું વાહન મળેલું છે. તો આર્મીની નંબર પ્લેટ આવી કંઈક હશે જેમાં બે વસ્તુ હોય છે, એક તો વર્ષ, કયા વર્ષની અંદર મળેલી છે અને એ વાહનનો પ્રકાર કેવો છે. તો આ એક અલગ મેં જસ્ટ ડેટા છે, કંઈક નવીનતમ વસ્તુ છે જે તમને જાણવા મળે એના માટે અહીંયા લખેલી છે. તો યસ, આ સાથે પરિવહનનો એક સરસ મજાનો ટોપિક છે સડક પરિવહન અહીંયા પૂર્ણ થાય છે. હજુ પરિવહનની અંદર આપણે રેલ પરિવહન, જળ પરિવહન, વાયુ પરિવહન જોવાના છે તો એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર નવા આવી ગયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું ત્યારે નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.